મિત્રો, આજે નવેમ્બર 23, 2025ની સ્વરઅક્ષરની સભામાં આપ સૌનું સ્વાગત છે. ઘણા મિત્રોએ સ્વરઅક્ષરની ઓક્ટોબરની ગેરહાજરી નોંધી. 6થી વધુ વર્ષથી ચાલતી અમારી પ્રવૃત્તિ, જેમાં દર મહિને એક મુલાકાત તમારી સમક્ષ લાવતા રહ્યા છે, એમાં પહેલીવાર અનિવાર્ય સંજોગોને કારણે એક બ્રેક પડ્યો. અમારા પ્રયત્નો એવા રહે છે ને રહ્યા છે અને રહેશે કે આવા બ્રેક્સ ના આવે. સ્વરઅક્ષરના આજના મહેમાન ડૉક્ટર નિખિલ ખારોડ આપણી સાથે બાકરોલ, ઉત્તર ગુજરાતથી જોડાયા છે. એમનું બાળપણ, યુવાવસ્થા, ઘડતરના વર્ષો શિક્ષણ મુંબઈમાં વીત્યા. નિખિલભાઈની વાત આજના સમયમાં આપણને જરા નવાઈ પમાડે એવી છે. મહાનગર મુંબઈમાં MD પેડિયાટ્રિક્સ ભણીને માત્ર પૈસા કમાવા પાછળ દોટ મૂકવાને બદલે એમણે ગ્રામ્ય જીવનશૈલી અપનાવીને સાચા અર્થમાં ગ્રાસરૂટ લેવલ પર જઈને સમાજ સેવા કરી છે. આ સંવેદનશીલ વ્યક્તિ સંગીતમાં વિશારદ છે અને સાહિત્યના સરહૃદય ભાવક હોવાની સાથે સર્જક પણ છે. એમના પુસ્તકો કિમ અધુના, અન્યથા સાહિત્ય વિશ્વમાં ઠીક ઠીક પોંખાયા છે. પ્રતિષ્ઠિત સામાયિકોમાં એમની કૃતિઓ અવારનવાર પ્રગટ થતી રહે છે. એમની આત્મકથા પોતાની વાત ને ધ્યાનમાં રાખીને નિખિલભાઈને કહું કે આજે તમારી વાત અમારી સાથે કરો. તો આવો ડૉક્ટર નિખિલ ખારોડ, તમારું સ્વાગત છે. નમસ્તે. તો નિખિલભાઈ, યાર જરૂર હોય ત્યારે તમે બધા ગયા થઈ જાઓ. તમારા બધામાં અમે ભેગા થશે. સોરી. એક નાનકડી બીજી ઓળખાણ તો ખરી જ કે નિખિલભાઈ મારા મોટાભાઈ મુકેશના ક્લાસમેટ KEM હોસ્પિટલથી. એટલે આમ તો ઓળખાણ એક પ્રકારની એ સમયની ખરી જ, અને પાછી આ તાજી થઈ. તો નિખિલભાઈ, બાળપણથી યુવાવસ્થાથી હાલ જે કામ કરી રહ્યા છો એ સફરની વાત કરો, જેમ કે પોદાર સ્કૂલથી, મીઠીબાઈથી, KEMથી વગેરે વગેરે. હા, આમ તો બાળપણ, હું બાળકોનો ડૉક્ટર છું, પહેલાં તો એ વાત કરી દઉં. અને શા માટે બાળકોનો ડૉક્ટર છું એના ઉત્તર પણ હું જે કહીશ એમાં મળવાના છે. દરેક વ્યક્તિના જીવનમાં બાળપણનું એક ચોક્કસ સ્થાન તો છે જ. ખાસ કરીને આપણે આમ વિચારીએ તો આજનું વિજ્ઞાન પણ 1000 ડેઝ એ કન્સેપ્ટની વાત કરી રહ્યું છે. એટલે પહેલાં 2 થી 3 વર્ષ અને જે કંઈ અનુભવો, આઘાતો બાળક અનુભવે છે ગર્ભાવસ્થામાં અને માતાના ઉદરમાં અને ત્યાર પછીના 2-3 વર્ષમાં, એ એના મગજમાં બહુ સારી રીતે એ અંકિત થઈ જાય કે જેની છાપ ક્યારેય કદાચ ભૂલાતી નથી, ભૂંસાતી નથી. સો બાળપણ મારા જીવનમાં એનું સ્થાન બધાના જીવનની જેમ મહત્ત્વનું છે જ. એનું કારણ એ છે કે મારા 3 વર્ષ થયા પછી માતા પિતા છૂટા પડ્યા અને એ સંજોગોમાં હું મોટો થયો. એટલે પહેલાં 3 વર્ષનું જે બોન્ડિંગ હોય છે માતાની સાથેનું, એ તો ક્યારેય જાતું નથી. અને એ આઘાત જે લાગ્યો મને, અને એમાંથી પછી હું ધીમે ધીમે બહાર આવ્યો. તો એ બાળપણના જે અનુભવો હતા એને લીધે એક મનમાં મૂંઝવણ મને થયા કરતી હતી. એટલે હું પછી થોડા વર્ષો હું માંગરોળમાં રહ્યો મારા દાદાની સાથે, આ કાઠિયાવાડમાં, જુનાગઢ પાસે. વળી પાછું મુંબઈ આવે અને પછીના વર્ષો મુંબઈમાં રહ્યો. તો આ જે આવન જાવન ચાલી અને જે મથામણ હતી, એને લીધે મને ક્યાંક ને ક્યાંક પોતાની જાતને વ્યક્ત કરવાની એક 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 આંતરિક ફરજ પડે છે. આપણા દરેકના મનમાં કંઈક એવું થાય છે કે આપણે ક્યાંક તો આપણે આ કાઢવું પડે. તો એ જે મૂંઝવણ હતી એ
ધીમે ધીમે પછી મેં કવિતા લખવાની શરૂઆત કરી. એ કઈ ક્ષણે મેં આ કલમ હાથમાં લીધી, એ કેવી રીતે લીધી, હું એનો કોઈ ચોક્કસ ઉત્તર મારી પાસે નથી, પણ એટલું કહી શકું કે એ પોતાની જાત સાથેની મારી જે આખી મથામણ હતી એ એની શરૂઆત થઈ. તો બાળપણમાં હું થોડાક વર્ષો માંગરોળ ભણ્યો, પછી પાછું મુંબઈ આવ્યો. પણ માંગરોળમાં જે મેં ગામડામાં થોડાક વર્ષો કાઢ્યા હતા, માંગરોળ તાલુકાની આમ તો જગ્યા કહેવાય, તાલુકા પ્લેસ, પણ આસપાસના ગામોમાં હું જતો અને અમને શાળામાંથી પણ પર્યટન માટે ત્યાં લઈ જતા, ગામડે લઈ જતા હતા. તો એ સમયે જે છાપ પડી અને એને લીધે મારા મનમાં જે મને શાંતિ મળી ત્યારે, એને લીધે, એ અનુભવને લીધે મને એવું હંમેશા રહ્યું કે જે ગામને લીધે હું આ શાંતિ પામી શક્યો એ દિવસોમાં, એ ગામોમાં જઈને મારે કામ કરવું છે. પછી હું આવ્યો ચરોતરમાં, એ વસ્તુ જુદી છે, મારા પોતાના વતનમાં તો નથી ગયો, પણ ગામડા સાથેનું જોડાણ મારું ત્યાં ઉદ્ભવ્યું. કારણ કે હું જન્મ્યો હતો તો મુંબઈમાં, બિલકુલ નગરમાં, પણ આ જે 4-5 વર્ષો જે છે મારા બહુ જ મહત્ત્વના, એને લીધે ગામડા સાથેનું જોડાણ મારું આખું એક અનુબંધ થયો, અને એ આજ સુધી હજી એવો ને એવો જ રહ્યો છે. ને મારો એક ગાઈડિંગ ફોર્સ કહી શકાય તો હજી પણ એ જ છે, ચાલક બળ. બીજી અગત્યની વસ્તુ એ છે કે બાળક તરીકે મને જે ઉથલ પાથલ મેં અનુભવી, એને લીધે મને એમ થયું કે મારે બાળકો માટે કંઈક કામ કરવું જોઈએ. અને આજે પણ હું આ શબ્દ ઘણાને વાપરું છું કે ઇફ યુ હેલ્પ એની વન એલ્સ, યુ આર ઓલ્સો હેલ્પિંગ યોર સેલ્ફ. તો આજે પણ હું બીજા બાળકો માટે જો કંઈ હું કરતો હોઉં તે ખરેખર મારે માટે કરી રહ્યો, મારી અંદરના બાળક માટે. તો મારે માટે આ એક પોતાની જાતને સંકોરવાની, એમાંથી આ જે આઘાત હતો એમાંથી બહાર લાવવાની એક મથામણ હતી. અને સાથે માય ફિલિંગ ફોર માય મધર. તો એ આખું જે મારું ભાવ વિશ્વ હતું, એને કારણે માતા અને બાળકોના આરોગ્ય માટે કામ કરવું અને ગામડામાં જઈને કરવું, આવી એક ચોક્કસ મારા મનમાં ભૂમિકા હતી જ. અને એટલા માટે જ હું મુંબઈ ભણ્યો ત્યારે કોઈ પણ રીતે મારી જાતને બીજા કોઈ તત્વોથી મેં પેલી શું કહેવાય, રંગાવા નથી દીધી. અને મને યાદ છે મારા એ દિવસો કે હું MD થઈ ગયો પછી મારા એક પ્રોફેસર હતા ત્યાં વાડિયા હોસ્પિટલમાં, એ એવું મને પૂછ્યું એણે કે હવે શું કરીશ, એટલે મેં કીધું કે હું તો જઈશ, હવે મારે ગુજરાતના ગામડામાં જઈને કામ કરવું છે. તો મને એવો પ્રત્યુત્તર મળ્યો કે એ તો બધું આપણે સમાજની સેવા કરવી હોય એ તો પહેલાં પૈસા કમાઈ લે, પછી આપણે જ્યારે રિટાયર થઈએ ત્યારે કરવાની વાત છે. તો મને બહુ નવાઈ લાગી કે હું જે મારા મનમાં જે હતું એ કોઈ સમાજની સેવાનો કોઈ એવો મારા મનમાં વહેમ જ નહોતો. કારણ કે હું આજે પણ એમ કહું છું કે હું કંઈ કોઈનો ઉદ્ધારક નથી, પણ એ દ્વારા જો આપણે કંઈક કન્ટ્રીબ્યુટ કરી શકતા હોઈએ તો એ બહુ મહત્ત્વની વસ્તુ છે. એટલે કુટુંબમાં ઘણા બધા હતા કે જે અમેરિકા જઈને વસ્યા, અને મને વારંવાર એવું સાંભળવા મળ્યું કે અંતે તો મની ઇઝ એવરીથિંગ ઇન લાઈફ. એટલે મેં કીધું ના, મની ઇઝ રિક્વાયર્ડ ફોર યોર લાઈફ બટ નોટ એવરીથિંગ ઇન લાઈફ. એટલે હું કોઈ સેવાનું કામ કરું છું એવો મારા મનમાં ભ્રમ પણ નથી. ઇટ્સ અ વેરી પ્રોફેશનલ વર્ક. તમે એક બાળકના ડૉક્ટર તરીકે તમારી નિષ્ઠાથી તમે કંઈક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો, અને આઈ એમ શ્યોર કે કોઈ પણ કામમાં જ્યાં સુધી નિસ્બત નથી, જ્યાં સુધી નિષ્ઠા નથી, ત્યાં સુધી એ કામ આપણા જીવનને ઉજાગર કરતું નથી. તો આ બધી જે સ્ટ્રગલ હતી એનાથી હું આ બાજુ આવ્યો, અને એ દરમિયાન કેટલાક મને અનુભવ થયા. હું તો હોસ્પિટલમાં કામ કરતો હતો, એટલે પ્યોરલી ક્લિનિકલ ટ્રેનિંગ, 4 દિવાલની વચ્ચે, બરાબર. હવે સવાલ એ છે કે હું શા માટે કમ્યુનિટી પીડિયાટ્રિક્સમાં પડ્યો. તો ત્યારે મને જોવા મળ્યું કે
See, we were treating children from urban slums. કેઈએમ હોસ્પિટલ એટલે બિલકુલ મિલ વિસ્તાર, અને ત્યાં તમને મિલ વર્કરના બધા બાળકો જોવા મળે ને એની એની સ્થિતિ મેં જોઈ. હવે એને અપૂરતું પોષણ હોય તો અમે શું કરતા હતા એને માટે? એને જઈને દવા લખીને આપી દેતા હતા. તો મને લાગ્યું કે આ તો એક મશ્કરી કરીએ છીએ આપણે. એના જીવનમાં એને કંઈ કરવું હોય તો વી નીડ ટુ ડુ સમથિંગ ડિફરન્ટ. એટલે એને માટે આ ચાર દિવાલની બહાર નીકળવાની જરૂર હતી. અને એ દિવસોમાં મેં બે પુસ્તક વાંચ્યા હતા એઝ અ પાર્ટ ઓફ માય પ્રિપરેશન. એક હતું ડેવિડ વર્નરનું વેર ધેર ઇઝ નો ડૉક્ટર. વેર ધેર ઇઝ નો ડૉક્ટર એ પુસ્તક આજે પણ ઘણા લોકો વાંચે છે. ડેવિડ વર્નરે મેક્સિકન હિલ્સમાં વિલેજ હેલ્થ વર્કર, ગ્રામ્ય સ્વાસ્થ્ય સહાયિકાની મદદથી કઈ રીતે કામ કર્યું એના અનુભવો ઉપરથી એણે બિલકુલ એક માર્ગદર્શિકા લખી છે કે જો કોઈને કમ્યુનિટીમાં કામ કરવું હોય તો કઈ રીતે થઈ શકે. અને બીજું પુસ્તક હતું ડેવિડ મોર્લે કરીને, સ્કૂલ ઓફ ટ્રોપિકલ મેડિસિન, લંડન સ્કૂલ ઓફ ટ્રોપિકલ મેડિસિનના બહુ મોટા નિષ્ણાત હતા. એમણે આફ્રિકાના કેટલાક દેશોમાં કામ કરેલું, અને એમાં પણ એના કમ્યુનિટી બેઝડ વર્કને આધારે એણે પુસ્તકો લખ્યા હતા. પીડિયાટ્રિક પ્રાયોરિટીઝ ઇન ડેવલપિંગ કન્ટ્રી એ દિવસોમાં, અને બીજા કેટલાક પુસ્તક. પર્ટિક્યુલરલી આ જે પુસ્તક મેં વાંચ્યું એમાંથી આઈ ગોટ સમ ઇન્સાઇટ, અને મને બહુ ઇટ વોઝ વેરી એક્સાઇટિંગ કે તમે કઈ રીતે આ હોસ્પિટલની બહાર જઈને ગામડાના લોકોને ટ્રેન કરીને કામ કરી શકો છો. દેટ વોઝ અ ટોટલી ડિફરન્ટ પર્સ્પેક્ટિવ કે જે અમને કોઈ એઈએમમાં, કોઈ હોસ્પિટલમાં કે કોઈ મેડિકલ કોલેજમાં મળતો નહોતો. અને આજે પણ મોટાભાગે પરિસ્થિતિ એવી જ છે, પણ કેટલાક લોકો અમારી જેવા બહાર કામ કર્યું એટલે હવે બહાર આવે છે કે જેના અનુભવ બીજાને જો કોઈને ખપ હોય તો ઉપલબ્ધ છે. પણ પોઈન્ટ ઇઝ કે ત્યારે તો અમે વી વર જસ્ટ ગ્રોપિંગ ઇન ડાર્ક. પણ આ બે પુસ્તક બહુ મહત્ત્વના હતા. અને બે ફિલ્મો આઈ વિલ ડેફિનેટલી રિમેમ્બર ડ્યુરિંગ ધોઝ ડેઝ. એક હતી ફિલ્મ મંથન. મંથન શ્યામ બેનિગલની અદ્ભુત ફિલ્મ, અને એ ફિલ્મ દેટ વોઝ બેઝડ ઓન ધી અર્લી એક્સપિરિયન્સીસ ઓફ કોઓપરેટિવ વર્કર્સ. ડૉક્ટર કુરિયન અને એમના સાથીદારોને જે મિલ્ક કોઓપરેટિવ ઊભી કરવામાં જે અનુભવો થયા અને જે એની સામે પડકારો આવ્યા એને આધારે આખી આ ફિલ્મ બનેલી. અને એને લીધે મને આઈ ગોટ ફર્ધર ઇન્સાઇટ કે લોકો સાથે કામ કરવામાં કેવા સંઘર્ષો આવી શકે અને કઈ રીતે થઈ શકે. હવે હું એના વિશે થોડીક આગળ વાત કરું એ પહેલાં બીજી ફિલ્મની વાત કરી દઉં. એ દિવસોમાં આવી હતી. દેટ વોઝ રિચાર્ડ એટનબરોઝ ગાંધી. અને ગાંધીજીની આત્મકથા હું વિદ્યાર્થી હતો ત્યારે વાંચેલી, અને આ ફિલ્મ જોઈને મારી આસ્થા વધારે દ્રઢ બની, અને ઇટ મેડ મી ઇવન મોર ડિટર્મિન. તો મંથનની વાત કરતો હતો. એ મંથન જે ભૂમિ ઉપર બન્યું, મને ખબર નથી કે હું એક દિવસ ત્યાં પગ મૂકવાનો છું. અને આઈ વુડ બી વર્કિંગ અંડર ધ સેમ પર્સન who has molded the film concept. આમાં આ જે શ્યામ બેનેગલની જે પટકથા છે આ બધા અનુભવોમાંથી લખાયેલી હતી. તો જે વ્યક્તિ અને એના જેવી બીજી અને થોડીક વ્યક્તિઓ જે આ કોઓપરેટિવમાં જોડાયેલી હતી એના અનુભવોમાંથી આ ફિલ્મ બની હતી. ત્યાં જ હું જઈને કામ કરીશ ને એના હાથ નીચે જ હું કામ કરીશ એ મેં ક્યારેય ધાર્યું નહોતું. પણ માય ડેસ્ટિની ટુક મી. આપણે નિયતિમાં માનીએ છીએ કે નહીં એ મને ખબર નથી, પણ મને તો એવું લાગે છે કે નિયતિ જેવું તો કંઈક તો છે જ. કેમ કે મેં મારો ઈરાદો જાળવી રાખ્યો તો એક દિવસ એવો આવ્યો કે આ જગ્યાએ કામ કરવાનો એક પ્રસંગ ઊભો થયો અને આ તક મેં ઝડપી લીધી. હવે આમ જોવા જઈએ તો
આપે કીધું એમ પૈસાની દૃષ્ટિએ બહુ આ લ્યુક્રેટિવ કામ તો નહોતું, પણ હું એટલું પણ કહી શકું કે હું ગરીબ તો નથી અને મારું જીવન ધોરણ ઇઝ ક્વાઇટ રીઝનેબલ. આઈ એમ હેવિંગ અ ફેરલી સેટલડ લાઈફ. એવું પણ નથી કે ભૂખે મર્યો છું આ કામ કરીને, પણ જે ખરેખર હું આ કામ કરતાં કરતાં કમાઈ શક્યો છું, દેટ ઇઝ સમથિંગ વિચ અધરવાઇઝ વોઝ નોટ પોસિબલ. એટલે આ રીતે ધીમે 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 હું એક પછી એક અનુભવોમાંથી પસાર થયો. In between 1975ની આસપાસ my mother, who was by then living all by herself, no one to look after, she developed a depression. તો 75 સુધીના જે 20 વર્ષો હતા, 55થી 75 વર્ષ સુધીના, એમાં એક હું બાળક જે મથામણ કરી રહ્યું હતું મારી અંદર, એ બાળક હતો. તો વેન આઈ સો માય મધર ઇન 75, એ બાળક બાજુએ રહી ગયું. એન્ડ ઓલ દેટ આઈ વોઝ લુકિંગ એટ વોઝ અ વુમન હુ વોઝ સફરિંગ. તો ત્યાર પછીની મારી જિંદગી મારા કામ સાથે એને બહાર લાવવામાં પણ ગઈ છે. અને સ્લોલી આઈ ઓવરકેમ માય ઓન the impact of my own troubles, difficulties in early life. અને આ બધું કામ કરતાં કરતાં જીવનમાં મને કંઈક નવા અર્થ મળ્યા. આઈ કુડ મેક સમ મિનિંગ ઓફ માય લાઈફ. અને એ રીતે મને કામ કરવાની પ્રેરણા વધારે ને વધારે મળતી ગઈ. એ દરમિયાન જો કોઈ બહુ જ મહત્ત્વની વાત છે કે જેને મને મદદ કરી હોય એક પોઝિટિવ ક્રિએટિવ પાથવે ઉપર લઈ જવામાં, તો દેટ વોઝ ગુજરાતી પોએટ્રી. હવે મીઠીભાઈ કોલેજમાં હું હતો ત્યારે સીતાંશુભાઈ આવ્યા. ત્યાં સુધી હું લખતો હતો, ગુજરાતી કવિતાઓ લખતો હતો. મને બહુ દુઃખ થયું કે હું વિજ્ઞાનનો વિદ્યાર્થી બન્યો એટલે ગુજરાતી ભાષાની સાથે મારો કોઈ સંપર્ક રહેશે નહીં. એટલે જાળવી રાખવા માટે ફર્સ્ટ યર સાયન્સમાં, ઇન ધોઝ ડેઝ ઇટ વોઝ ફર્સ્ટ યર સાયન્સ એન્ડ ઇન્ટર સાયન્સ, અને પછી તમે મેડિકલ યર્સ. તો એ દિવસોમાં અમૃતલાલ યાજ્ઞિક અમારા પ્રિન્સિપલ હતા, અને એમની સહી લઈને અમારે એ કવિતા વોલપેપર ઉપર મૂકવાની એવો એક નિયમ હતો. તો એવી રીતે હું એની પાસે સહી કરાવવા જતો ત્યારે મને ખૂબ એન્કરેજમેન્ટ આપતા કે હું બહુ ખુશ છું કે તમે વિજ્ઞાનના વિદ્યાર્થી થઈને આવી રીતે ગુજરાતીમાં લખી રહ્યા છો. અને દેટ મેડ મી ઇવન મોર ડિટર્મિન્ડ. પછી બીજા વર્ષમાં હું આવ્યો ઇન્ટર સાયન્સમાં, ત્યારે ગુજરાતી સાહિત્ય મંડળનો મારા પ્રતિનિધિ બન્યો. અને ઇન્ટરેસ્ટિંગલી એ જે અમારી ઇલેક્શન હતી એમાં હું એક જ મતથી જીત્યો હતો. અમારા વર્ગ પ્રતિનિધિ તરીકે હું ચૂંટાયો તો એક જ મતથી જીત્યો હતો. કદાચ એ મારો મત હતો, એને લીધે જ હું જીત્યો. અને એ કદાચ એ એક મત મારી જિંદગીમાં આટલો બધો ફરક પાડવાનો હશે એ મને ત્યારે ખ્યાલ નહોતો, કારણ કે હું એ પ્રતિનિધિ થયો અને પછી અમે ભેગા થયા અને સીતાંશુભાઈ અમને ભેગા કરીને શબ્દલોક નામની એક પ્રવૃત્તિ શરૂ કરી, વિચ એકચ્યુઅલી ચેન્જ ધ હોલ લાઈફ. કારણ કે સાહિત્ય, આજે આપણે વાત કરી રહ્યા છીએ હાસ્યામાં રહી જવાની ને બધી જે વાત કરી રહ્યા, પણ આજે પણ ગીત અને ગઝલનો મારો છે, અને એની સામે ટકી રહેવું એક પુરુષાર્થનું કામ છે સાચા અર્થમાં. તો એ દ્રષ્ટિએ જો આવી હોય તો એ સીતાંશુભાઈના સંપર્કથી, એના મેન્ટરિંગથી. અને ત્યાર પછી સીતાંશુભાઈ 1975માં સાહિત્ય અકાદમીના એન્સાયક્લોપીડિયાનું કામ કરવા દિલ્હી ગયા. પણ એ ગાળામાં જયંત પારેખ વોઝ અનધર પર્સન હુ મેન્ટર્ડ મી. અને એમણે મારી ઘણી બધી કૃતિઓ એતદમાં છાપી. એ દિવસોમાં એતદમાં પોતાની કવિતા છપાવવી એટલે આપ તો સમજો છો કે એતદનું શું સ્થાન. આજે પણ એતદમાં કવિતાઓ આવે એ એક બહુ ગર્વની વાત છે. અને ત્યારે સુરેશભાઈ હતા, સુરેશ જોશી, whom I will always remember as an editor who recognized the person by the writing.
મને કોઈ દિવસ મારી જિંદગીમાં મળ્યા નથી, મેં એમને જોયા નથી. ફક્ત મારી કવિતાથી જ એમણે મારી ઓળખાણ કરી અને એમને છાપવા યોગ્ય લાગી એટલે છાપી. તો એવા નિષ્ઠાવાન પ્રખર આપણા વિદ્વાન સુરેશ જોશીએ ને એના સામયિકમાં મારી કવિતાઓ છપાણી એ મારે માટે બહુ આનંદની વાત હતી. તો એને લીધે હું કંઈક ને કંઈક કરવા માટે પ્રેરાયો અને ધીમે ધીમે પછી કવિતાની પ્રવૃત્તિ એટલે કવિતા લખતો રહ્યો. મને કોઈ આ બાબતે એમ કે કવિતા સંગ્રહ કરવો છે ને એ બધું કોઈ મનમાં હતું નહીં. એ બધું પછી થયું. હલો, હા. તો આ રીતે હું અહીંયા આવ્યો અને કામ શરૂ કર્યું. હવે હા, પૂછવાનું કંઈ પૂછવું હોય તો. તમે ચાલુ રાખો, તમે ઘણા બધા હા, ઓકે. આવરી લીધા છે. તો હું અહીંયા આવ્યો પછી ત્રિભુવનદાસ ફાઉન્ડેશન નામની સંસ્થામાં જોડાયો કે જે ત્રિભુવનદાસ પટેલ ના નામથી ચાલે છે. અને ત્રિભુવનદાસ પટેલ એટલે કે એ વ્યક્તિ કે જેણે આખી મિલ્ક કોઓપરેટિવ મૂવમેન્ટ, આ જે સહકારી ચળવળ જે છે એની શરૂઆત કરી અને એના એક ખમતીધર સ્તંભ જે ક્યારેય ડગ્યા નહીં, જે ક્યારેય રાજકારણમાં પડ્યા નહીં, પણ જેણે ફક્ત આ સહકારી સંસ્થાને ઉપર લાવવા માટે પોતાનું જીવન આપી દીધું. એમ કહેવાય છે કે અડધું આણંદ ત્રિભુવનદાસ પટેલની એક જાયદાદ હતી. એ દિવસમાં એણે બધી જમીન આપી દીધી અને પૂરેપૂરા સહકારી પ્રવૃત્તિને એ વળગેલા રહ્યા. મારું સદભાગ્ય કહેવાય કે ત્રિભુવન કાકા અને ડૉક્ટર કુરિયન હું અહીંયા આવ્યો ત્યારે હતા સદેહે. મેં જોયા છે એમને, કેટલાક વર્ષો રહ્યો છું એમના હાથ નીચે કામ કરે મેં. તો અહીંયા હું આવ્યો ત્યારે પછી મેં શરૂઆત કરી અને એ દિવસોમાં અહીંયા ગ્રામ્ય સ્વાસ્થ્ય સહાયિકાઓ જે કામ કરતી હતી ગામડામાં એને તાલીમ આપવાની મેં શરૂઆત કરીને એ રીતે મેં મારી કારકિર્દીનો આરંભ કર્યો. એકચ્યુઅલી જે 4 દિવાલ હતી એ મારા મનમાંથી તો મેં કાઢી જ નાખી હતી અને અહીંયા એક સ્થૂળ અર્થમાં પણ ધીસ વોઝ અ કમ્યુનિટી પ્રોગ્રામ અને ત્યાં હેલ્થ વર્કર હતા. એ હેલ્થ વર્કરની ટ્રેનિંગથી મેં શરૂઆત કરી. એ દિવસોમાં હું ગયો તો મને સંસ્થા વતી જામખેડ મોકલવામાં આવ્યો હતો મહારાષ્ટ્રમાં. જામખેડ મહારાષ્ટ્રમાં આવેલું છે અહમદનગર પાસે અને ત્યાં ડૉક્ટર અરોલે અને એમના પત્નીએ આ રીતનો કાર્યક્રમ 73ની આજુબાજુ શરૂ કર્યો હતો. અને એવા કેટલાક કાર્યક્રમો ઉપરથી WHO કેમ આઉટ વિથ ધી કન્સેપ્ટ ઓફ કમ્યુનિટી બેઝડ હેલ્થ વર્કર્સ અને એના આધારે હેલ્થ ફોર ઓલ બાય 2000 AD નું જે આખું ડોક્યુમેન્ટ તૈયાર થયું એમાં કમ્યુનિટી બેઝ હેલ્થ વર્કરનું ખૂબ મહત્ત્વ છે. એ આખું આવા બધા અનુભવોમાંથી પ્રતિપાદિત થયું હતું. સો આઈ વેન્ટ ટુ ડૉક્ટર આરોલે અને એણે મને પહેલું જ વાક્ય એ કીધું કે યુ હેવ ટુ ડી-લર્ન ટુ રીલર્ન. આ મારી જિંદગીનો પહેલો પદાર્થ પાઠ હતો અને કદાચ હું એવું માનું છું કે જો એ ન થયું હોત તો હોસ્પિટલનું વળગાણ એટલું બધું મારા મનમાં હતું કે એને કઈ રીતે કાઢવું એને માટે કોઈ ગાઈડિંગ આપણને કોઈ એક માર્ગદર્શક કોઈ વ્યક્તિ હોય તો એ કામ આવે. પણ હિયર વોઝ ડૉક્ટર આરોલે અને એણે કીધું એટલે હું ભૂલી ગયો કે હોસ્પિટલમાં જે કહ્યું એ જ સર્વે સર્વા છે. દેટ ઇઝ નોટ 100%. આપણે લોકોના પ્રશ્નો શું છે એ જોઈને આપણે એની સાથે કામ કરતા શીખવું જોઈએ. સો એ રીતે ટ્રેનિંગ આપવાની મેં શરૂઆત કરી અને મેજર ઇશ્યુઝ જે હતા ગામડાના લોકોના એના પર મારું ધ્યાન કેન્દ્રિત કર્યું. અપૂરતું પોષણ, કેટલા બધા વહેમો, અ કન્સેપ્ટ કોલ્ડ પિલ ફોર એવરી ઇલ. આજે પણ આપણે વાત કરીએ છીએ એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સની વાત કરીએ છીએ આપણે. હમણાં એનું સપ્તાહ ઉજવાય છે. વાય ઇઝ ઇટ હેપનિંગ? કારણ કે દવાઓનો અનુચિત ઉપયોગ થાય છે. બધા એન્ટીબાયોટિકને આજે પણ દે આર યુઝિંગ ઇટ એઝ એન્ટીપાયરેટિક. તાવ આવે એટલે એન્ટીબાયોટિક આપી દેવાની, એવું આજે પણ છે.
સો ગામડામાં પણ આ બધું હતું કે એ લોકોને બધી વસ્તુ માટે દવા જોઈએ, અને સિમ્પલ હોમ રેમેડીઝ ઓર સિમ્પલ ક્યોર વિધાઉટ ડ્રગ્સ, દે વોઝ સમથિંગ અનહર્ડ ઓફ. એટલે આ બધું એજ્યુકેશન ધીમે ધીમે મેં શરૂ કર્યું. ફીડિંગ હેબિટ્સ, બાળકોને કઈ રીતે પોષણ આપવું જોઈએ, સગર્ભા માતાનું પોષણ કેવું હોવું જોઈએ, એની સંભાળ કેવી હોવી જોઈએ, એ બધું શરૂ કર્યું. અને એમાંથી ધીમે ધીમે ત્યારે વેક્સિનેશન બહુ કરાવતા નહોતા લોકો, તો એને માટે પછી ગામડે અમે જવા માંડ્યા. મારા હેલ્થ વર્કર સાથે પણ હું જાતો એને પોપ્યુલરાઇઝ કરવા માટે, બધાને સમજાવતો કે શા માટે ઓરીની રસી છે કે એવી બધી રસીઓ મુકાવવી જરૂરી છે. આજે રસીની વાત કરીએ તો એ થોડા જુદા સંદર્ભમાં કરશું, કારણ કે આજે ઘણી બધી રસીઓ મુકાય છે કે જે મારી દૃષ્ટિએ બહુ જરૂરી નથી, પણ એસેન્શિયલ વેક્સિન્સનો વિચાર કરીએ તો એ મુકાવવી જરૂરી છે. અને એને માટે કમ્યુનિટી એડ્યુકેશન વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ, જેમાં હેલ્થ વર્કર્સ અમને મદદરૂપ થયા. અમને ગામડામાં જઈએ ત્યારે લોકો મારવા દોડે એવા પણ અનુભવ થયા છે. ઓરીની રસી, દાખલા તરીકે ઓરી તો બહુ એક બધો એવો રોગ છે કે જેના માટે લોકોમાં ખૂબ બધી માન્યતાઓ કે માતાની અવળી દ્રષ્ટિ છે ને એ ખભા દ્રષ્ટિ, એ ગરમી નીકળી જવા દેવી જોઈએ ને આ ને તે ને એવું બધા ઘણા બધા વહેમ. તો એને સામે તો કોઈ રસી મુકાવવા તૈયાર થાય નહીં, સારવારની વાત જ જવા દો. તો એવા સંજોગોમાં હેલ્થ વર્કરની મદદથી, હેલ્થ વર્કર પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ. બધું કામ ડૉક્ટરથી નથી થતું, એ લિંક પર્સન છે, લોકોની સાથે તમને જોડે છે. એટલે હવે આજે આરોગ્ય સંસ્થામાં હેલ્થ વર્કરનું મહત્ત્વ છે એ આજે બધા સ્વીકારે છે, પણ ધોઝ વેર ધ ડેઝ વેન દે વેર નોટ એક્સેપ્ટિંગ. બધું જ હોસ્પિટલ, બધું જ ડૉક્ટરો, એ જાતનો કન્સેપ્ટ હતો. પણ આજે હેલ્થ વર્કરનું મહત્ત્વ બધા સમજે છે. તો હેલ્થ વર્કરને આવી રીતે ટ્રેન કરીને વેક્સિનેશન ઇમ્પ્રૂવ કર્યું. અને ધીમે ધીમે ઓરલ રિહાઇડ્રેશનનો કન્સેપ્ટ, ઝાડાની બીમારીમાં તો કે દવાની બહુ જરૂર નથી, યુ નીડ ટુ રિહાઇડ્રેટ ચિલ્ડ્રન ટુ પ્રિવેન્ટ ડેથ. એ દિવસોમાં ઓરલ રિહાઇડ્રેશનનું બહુ ધીમે ધીમે પોપ્યુલર થવા માંડ્યું હતું. બાંગ્લાદેશમાં કોલેરા એપિડેમિક પછી લોટ ઓફ લાઈવ્સ વેર સેવ્ડ. હું જ્યારે ભણતો ત્યારે જ એ બધા સ્ટડીઝ પબ્લિશ થયા હતા. સો ORS વી પોપ્યુલરાઇઝ, પ્રોપર ફીડિંગ હેબિટ, વેક્સિનેશન, એમ કરીને બધું અમે સુધારતા ગયા. અને આંગણવાડી ખેડા જિલ્લામાં ત્યારે નથી, કારણ કે ત્રિભુવનદાસ ફાઉન્ડેશન હતું, એટલે પછીથી આંગણવાડી ખેડા જિલ્લામાં આવી, એટલે આણંદ અને ખેડા જિલ્લામાં. તો વી વર ધ ઓનલી કમ્યુનિટી પ્રોગ્રામ ઇન ધોઝ ડેઝ. એટલે એની મદદથી અમે આ કર્યું. અને ધેન વી રિયલાઇઝ દેટ અલ્ટિમેટલી ન્યૂબોર્ન કેર ઇઝ ધી બોટલનેક. કારણ કે અમે આ બધું કરતા હતા તો પણ એ જોયું કે લગભગ 80% મરણ તો ન્યૂબોર્નના છે, નિયોનેટ્સના, એટલે ફર્સ્ટ 1 month. તો એમાં આ ORS ને વેક્સિનેશન એ બધાનો કોઈ ફાળો નથી આવતો. એક ખાલી કદાચ નિયોનેટલ ટેટનસ એ પ્રિવેન્ટ કરે છે, પણ એ સિવાયના જે નિયોનેટલ ડેથ છે, નિયોનેટલ ઇન્ફેક્શન્સ છે, કે પ્રીમેચ્યોરિટી છે, કે લો બર્થ વેટ છે, એને માટે વી રિક્વાયર્ડ ટુ ડુ સમથિંગ ઇન એડિશન ટુ વોટ વી વર ડુઈંગ. So we started with the concept of home-based essential newborn care. શરૂઆતમાં 70થી 80% ડિલિવરી દાયાણો કરાવતી હતી, તો એને બોલાવીને ટ્રેન કરી અને એને ડિસ્પોઝેબલ ડિલિવરી કિટ અમે આપી ફોર સેફ હોમ ડિલિવરીઝ. અને એને ટ્રેનિંગ આપી કે કેવા સંજોગોમાં રિફર કરવાનું અને કેવી ડિલિવરીઝ તમે કરાવી શકો. સો એમ કરતાં કરતાં એક થોડો ફરક પડ્યો કે ઇન્ફેક્શનનું પ્રમાણ થોડું ઓછું થયું અને ડાયણ અમારા પ્રોગ્રામમાં આવી ગઈ, મેઇન સ્ટ્રીમ પ્રોગ્રામમાં. એટલે ઇટ વોઝ ઇઝીયર ટુ એડ્યુકેટ. પછી અમે એસેન્શિયલ ન્યૂબોર્ન કેર પ્રોગ્રામ વધારે વ્યાપક રીતે અમે અમલમાં મૂક્યો. અને that was based on simple care of the newborn, which is very important, like providing warmth, providing breastfeeding, prevention of infection, identification of danger signs. આ બધા 4-5 પોઈન્ટ છે. અને બ્રીધિંગ should be normal at birth.
આ પાંચેક પોઈન્ટ બધાને શીખવાડ્યા અને સો મચ સો કે એ લોકોને અમે ત્યારે ડિલિવરી થાય ત્યારે જો બાળકને શ્વાસ ચાલુ ન થાય તો એને રિસસિટેટ કરવા માટે એક સિમ્પલ સાધન પણ આપ્યું હતું, માઉથ ટુ માસ્ક કાઇન્ડ ઓફ ડિવાઇસ, કે જે બાળકના મોં પર મૂકીને ફૂંક મારીને શ્વાસ ચાલુ કરાવી શકે. તો ધીસ એકચ્યુઅલી સ્ટાર્ટેડ હેલ્પિંગ, અને એના પછી ધીમે ધીમે અમે વી કેમ ટુ ધ કન્ક્લુઝન કે આ બીજા બધા ન્યૂબોર્ન બરાબર છે પણ લો બર્થ વેટ પ્રી ટર્મ માટે વી નીડેડ ટુ ડુ સમથિંગ, અને એમાંથી કાંગારૂ મધર કેર ઉપર ધીમે ધીમે અમે ગયા. એન્ડ દેટ ઇઝ વેર આઈ નો સોર્ટ ઓફ વેન આઈ કમ્પ્લીટેડ માય ટેન્યોર, અમે ત્યાં પહોંચ્યા હતા હોમ બેઝ કાંગારૂ મધર કેર સુધી. સો ધીસ ઇઝ માય વેરી રફ જર્ની અને કાંગારૂ મધર કેર તો આજે બહુ એના વિશે ઘણા બધા વાત કરી રહ્યા છે. તો યસ યસ ને તમે બહુ સરસ આજે આખો તમારો જે ચિતાર આપ્યો આખી હા. નો, અને તમે ગો હેડ વિથ કાંગારૂ કેર, પછી જ અમે અમારા સવાલો શરૂ કરીએ. ઓ શ્યોર. હા હા. આપણે સમયની મર્યાદા હું તમારા ઉપર છોડું છું. યુ આર માય માસ્ટર. કારણ કે હું આ બોલીશ તો અટકીશ નહીં ક્યાંય. ના ના એટલે સમયની મર્યાદામાં તો આપણે અમે વાત થઈ છે કે મોટે ભાગે જે ઓડિયન્સ જોડાયેલું હોય છે તે 90% થી 95% જોડાયેલું રહે જ છે ને. આઈ ડોન્ટ થિંક વી હેવ એવર ક્રોસ્ડ એની કાઇન્ડ ઓફ લિમિટ્સ, કારણ કે Okay. ઇટ ઇઝ ઓલ ઇન્ટરેસ્ટિંગ. All right. પ્લીઝ કન્ટિન્યુ. So kangaroo mother care is a very interesting concept. એટલે એ એકચ્યુઅલી કાંગારૂ મધર કેર કેમ કહેવાય છે એની વાત કરું. સી 1977-78ની આસપાસ બોગોટામાં, કોલંબિયામાં there is a big hospital, maternal and newborn care hospital. તો એ જે હોસ્પિટલ છે ત્યાં પ્રીટર્મ જે બાળકો જન્મતા હતા એ બધા નોર્મલી જે પ્રીટર્મ નર્સરી છે એમાં રાખીએ બધા. તો એમાં એટલું બધું ઓવરક્રાઉડિંગ થાય, એક ટ્રોલી ઉપર, વોર્મર ટ્રોલી ઉપર 2 બાળકો હોય કે નર્સિંગ સ્ટાફ પૂરો ન હોય. તો એને લીધે દે વેર લૂઝિંગ એ લોટ ઓફ બેબીઝ, એટલે નિયોનેટલ મોર્ટાલિટી બહુ ઓછી નથી થતી. એટલે ત્યાં જે 2 ડૉક્ટરો હતા એમને વિચાર આવ્યો કે આપણે આને માટે કંઈક ઓલ્ટરનેટિવ કેર કંઈ હોવી જોઈએ કે જેને લીધે એક બાજુ હોસ્પિટલની સિસ્ટમ પર બર્ડન પણ ઓછો થાય અને બીજી તરફ આની આ જે બધા પ્રિવેન્ટેબલ કોઝિસ છે એને લીધે જે મરણો થાય છે એ ઓછા થાય. તો એમાંથી કાંગારૂમાં જે રીતે એક પાઉચ હોય છે એના શરીર ઉપર, આફ્ટર ધ કાંગારૂનું બેબી આટલું હોય છે, બચ્ચું આટલું હોય છે, એ બહાર નીકળીને માતા જે હોય છે એના પાઉચ ઉપર બહારની સાઈડે એમાં અંદર જતું રહે છે અને એની આજુબાજુ એના જે આંચળ હોય છે એમાં વળગી જાય છે અને એમાંથી 2.5 કિલોનું થાય ત્યારે બહાર નીકળે. તો એ કન્સેપ્ટ ઉપરથી એ લોકોને લાગ્યું કે ધીસ ઇઝ અ ગુડ આઈડિયા, વાય નોટ બ્રિંગ ઇન મધર. એટલે સમથિંગ કમ્પેરેબલ ટુ કાંગારૂ કેર વોઝ ઇવોલ્વડ. અને આજે વી આર ટ્રાઇંગ ટુ પ્રમોટ ઇટ એટ ઓલ ધ લેવલ્સ, હોસ્પિટલ, કમ્યુનિટી, બધે જ. વી આર સ્ટ્રગલિંગ એકચ્યુઅલી, કારણ કે હજી આજના જ આજે જ મેં એક નવો રેફરન્સ જોયો તો કન્સેપ્ટ માટે ઘણી બધી એવિડન્સ છે. Now it is considered to be a miracle, just like oral rehydration therapy. This is another miracle. પણ હજી એસ્ટાબ્લિશ મેડિકલ પ્રેક્ટિસમાં આવતા એને થોડો સમય લાગશે, કારણ કે આ એટલું બધું લ્યુક્રેટિવ નથી એવું મારું માનવું છે બહુ સ્પષ્ટ રીતે. પણ ઇટ ઇઝ એટ ધ સેમ ટાઈમ વન્ડરફુલ કન્સેપ્ટ. તો કાંગારૂ મધર કેર જે છે એમાં ધ બેબી ઇઝ કેપ્ટ સ્કિન ટુ સ્કિન, ડાયરેક્ટ બોડી કોન્ટેક્ટ ઇન બિટવીન ધી 2 બ્રેસ્ટ. માતાના બંને વક્ષની વચ્ચે બાળકને રાખી દેવામાં આવે અને ઉપરથી ઓઢાડવામાં આવે એટલે એનો શારીરિક ગરમાવો મળે
પણ એની સાથે બીજું ઘણું બધું થાય છે કે જેને લીધે આખી એની ફિઝિયોલોજી ખૂબ સરસ દિશામાં વળી જાય છે. We realize that separation of the baby from mother at birth is a stress for both mother and the baby, and therefore now people are talking about zero separation. અને આખું એને જે સ્ટિમ્યુલેશન મળે છે માતાની આ મુવમેન્ટ જે ધીમે ધીમે થતી હોય છે, બ્રિથિંગ મુવમેન્ટ, એને લીધે પણ દેર આર વન્ડરફુલ રિઝલ્ટ છે. એની ખૂબ સારી અસર બાળક ઉપર થાય છે કે જેને લીધે એની શારીરિક ક્રિયાઓ વધારે સારી રીતે ચાલે છે. અને નોટ ઓનલી દેટ, ઇટ હેલ્પ્સ ઇન ધી સાયકોલોજીકલ ડેવલપમેન્ટ ઓલ્સો, ન્યુરોમોટર ડેવલપમેન્ટ ઓલ્સો. તો કાંગારૂ મધર કેરનો જે કન્સેપ્ટ છે એ આજે આ રીતે આપણે ઓળખીએ જ, પણ હું જ્યારે અહીંયા આવ્યો ત્યારે ખેડા જિલ્લામાં 1984માં હું પાસ થઈને આવ્યો ત્યારે અમે આ બધું વોર્મર ટ્રોલી ને એ બધી વાત કરતા હતા. તો ગ્રાન્ડ મધર્સ જે હોય ત્યારે એ મને કહેતી હતી કે આ તો પેટીને બધું તો તમે લાવ્યા, અમે તો બાળક આવું જન્મે તો અહીંયા જ મૂકી દઈએ. સો દે ન્યૂ ઇટ. અનફોર્ચ્યુનેટલી આપણે આ જે પરંપરાગત સારી વસ્તુ છે એને આપણે ભૂસી નાખી, મશીન ના આવવા દીધું. સી એઆઈ, અગેન વી વર ટોકિંગ અબાઉટ એઆઈ, મશીન્સ. So this is a kind of humanizing the newborn care and with wonderful results which helps in brain development and reduces the cost of care also. એટલે rich and poor, for everybody, kangaroo mother care is very, very useful. તો આ જે છે એ હું તો પર્ટિક્યુલરલી હોમ બેઝ કાંગારૂ મધર કેર ઉપર વધારે ભાર મૂકી રહ્યો છું, કારણ કે there are many low birth weight babies who still don't have access to preterm nurseries or special care units. પણ મને એવું લાગે છે કે જો આપણે ઘરે આ પ્રકારની સંભાળ લેવાનું શીખવાડી દઈએ તો we can help a lot of babies. And WHO also promotes now initiation of kangaroo mother care in hospital or at home. The current recommendation from WHO is that. So that is science. એના માટે ખૂબ એવિડન્સ છે, પણ હજી આ જે સારું સાયન્સ છે એના વિશે ઘણા બધા પીપલ આર રિલક્ટન્ટ. આઈ થિંક સમ પીપલ હેવ સ્ટાર્ટેડ નોઈંગ અબાઉટ ઇટ, પણ સ્ટીલ દેર ઇઝ અ બિટ ઓફ રિલક્ટન્સ. તો કાંગારૂ મધર કેરનો હું નેશનલ ટ્રેનર બન્યો છું, અને apart from kangaroo mother care, I also teach people about breastfeeding and how to feed children after 6 months, complementary feeding. And I've done a lot of work on adolescent health, particularly mental health of the adolescents. તો તમે જોઈ શકશો કે મારા જીવનનું બાળપણ જે છે મારું, એમાં જ બધું આ એના મૂળિયા છે. કે એઝ અ ટીનેજર I went through certain turmoil, and now I'm trying to help teenagers who have mental health issues. So I think મારે માટે મારી કવિતાઓ કે મારું કામ એ મારા જીવનથી અળગા નથી. હું કેટલીક મારી કવિતા વાંચીશ આ થોડી વાતો પૂરી થાય એટલે, તો હું બતાવીશ કે એમાં હું બધી રીતે એમાં હું પૂરેપૂરો વણાયેલો છું. બહુ જ સરસ પણ તમે. આ જે વાત છે એ અંગતમાંથી બિનઅંગત તરફની ગતિની છે. અને લેટ મી ગો બેક ટુ ધી ક્લાસિકલ ડેફિનેશન ઓફ પોએટ્રી. સબ્જેક્ટિવિટી recollected in a state of tranquility. Who said that? William Wordsworth. આ એની પરિભાષા. તમે તમારી પોતાની જાતને બાહ્ય જગત સાથે કઈ રીતે જોડો છો એ તમારી કળા છે. એ તો મારે માટે એ કળા છે અને એ મારું કાર્ય છે. સો ધીસ ઇઝ હાઉ આઈ હેવ ઇવોલ્વ. અને હું આમ જોવા જઈએ તો નિવૃત્ત થયો છું, મને 70 વર્ષ થયા, પણ હજી પણ હું આઈ એમ ટીચિંગ સ્ટુડન્ટ્સ, આઈ એમ સ્ટીલ ટ્રેનિંગ પીપલ. અને મારી પાસે આ જે બધું છે કાંગારૂ કેર ને બધું એ બધાને હું શીખવાડતો રહ્યો છું હું હજી પણ. તો માય લાઈફ ગોઝ ઓન લાઈક દેટ. બહુ સરસ તમે. હવે સંગીતની વાત છે એ કરી લઉં થોડી.
સંગીતનો ઉલ્લેખ કર્યો છે તો મેં વિશારદ કર્યું અને સાથે સાથે પતંજલિ યોગનો પણ ડિપ્લોમા મેં કર્યો છે. લાસ્ટ યર મેં ફોર્મલ ટ્રેનિંગ પણ લીધી, પણ સંગીતની વાત હું એટલા માટે કરું છું કે વેન આઈ વોઝ ગોઈંગ થ્રુ ધીસ ટર્મોઇલ અને ખૂબ મારે માટે બહુ મુશ્કેલ સમય હતો એ, વેન માય મધર અટેમ્પ્ટેડ સુઇસાઇડ, અને એમાંથી એને બહાર લાવવા માટે આઈ વર્ચ્યુઅલી નો હેલ્પ, પણ હું ભણતો હતો ને એ બધું કરતો હતો. એ દિવસોમાં મને ધીમે ધીમે શાસ્ત્રીય સંગીત સાંભળવાની ટેવ પડેલી, અને પ્રબોધ પરીખે એ દિવસોમાં અશોક રાંદડે એને આમંત્રણ આપેલું, મ્યુઝિકોલોજીના એ ઇન્ચાર્જ, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ મુંબઈમાં, અને હી ટ્રેસ ધી ઇવોલ્યુશન ઓફ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. અને એ કલા માટે એ મને આખું એક ફેસિનેશન જે ઊભું થયું, એ પછી હું સાંભળતો ગયો. અને આ મારા 2 દિવસોમાં, આ જે મુશ્કેલ દિવસ હતો એમાં મને 2 રાગો મને ખૂબ મદદરૂપ થયા છે. એ હું ખાસ રાગના પણ નામ આપું છું. પંડિત ભીમસેન જોશીએ ગાયેલા 2 રાગ. એક રાગ છે લલિત ભટ્ટિયાર, લલિત ભટ્ટિયાર, અને બીજો રાગ છે કલાશ્રય. બ્યુટિફુલ. આ 2 એટલું સરસ ગાયન છે એનું કે પંડિતજીને હું આજીવન જ્યારે સાંભળું ત્યારે હું આ મારા કોમ્પ્યુટરમાં એની રેકોર્ડ બધી પડેલી છે. સો ગ્રેટ મ્યુઝિક, અને એ સાંભળીને મને ખૂબ સ્ટ્રેન્થ મળી છે. પંડિતજી જ્યારે એમણે દેહ વિલય થયો ત્યારે મેં એને અંજલિ આપતી એક ગુજરાતી કવિતા પણ મેં લખેલી, અને એ એતદમાં કમલ વોરાએ છાપી હતી પણ ખરી. સો એ સંગીતનો મારે પર આટલો બધો પ્રભાવ છે, અને એને લીધે પછી હું ધીમે ધીમે શીખતો ગયો, અને વિશારદ પણ મેં પૂરું કર્યું છે, અને કેટલુંક મેં કામ પણ એમાં કર્યું. સુંદરમના કેટલાક જે પોંડિચેરી આશ્રમમાં લખાયેલા પદો છે એ સ્વરબદ્ધ કર્યા. અમારા ગ્રુપમાં મારા પત્ની અને પુત્રીઓ સાથે પણ રેકોર્ડ કરેલા છે. નરસિંહ મહેતાના કેટલાક પદ રેકોર્ડ કરેલા છે. તો હજી પણ સંગીતમાં થોડું કામ કરવું છે મારે. મારા મનમાં કેટલીક હજી કામગીરી બાકી છે. સો દેટ ઇઝ વેર આઈ એમ ટુડે. બહુ જ સરસ રીતે તમે લંબાણપૂર્વક તમારી જે બધી વાતો કરી, અને એક એક મુદ્દો એટલો મહત્વનો છે કે એક તો સૌથી પહેલી વાત એ કે આટલી નાની ઉંમરમાં ક્લેરિટી આવી જવી કે મારે શું કરવું છે. અને પછી યસ. વિચારો તો બધા બહુ જ કરતા હોય ને આદર્શ પણ બહુ હોય, પણ એ કરવું અમેઝિંગ ખરેખર. અને પોતાના જે કંઈ તકલીફો હોય કે પોતાને જે આઈ શુડ સે ચેલેન્જીસ ઇશ્યુઝ હોય, એને લઈને રોદણા રડવાને બદલે તમે જે આખો તમારો રસ્તો શોધી લીધો કે ક્યાં જવું છે ને કેવી રીતે, ને એમાં આટલી બધી સફળતા પ્રાપ્ત કરી તમે, અને એને લીધે તમે જે કહ્યું કે મને જે તકલીફ પડી છે તે બીજા બાળકોને કેવી રીતે હું મદદ કરી શકું, ઉત્તમ ઉત્તમ વાત કરી તમે. અને મારે હવે અત્યારે માત્ર એક સવાલ કરતાં પણ આઈ વુડ લાઈક ટુ કમેન્ટ ઇટ કે આ બધું કર્યું તમે, જે મુખ્ય તો પૈસા કમાવાનું ને ભાઈ ભણો શાને માટે, તો કારકિર્દી બનાવો, કારકિર્દી શાને માટે, તો પૈસા કમાઓ ને વધારે રાઈટ. કમાઓ એને માટે હોય. તો તમે જ્યારે આ નિર્ણય લીધો ત્યારે ઘરના વડીલો તો હોય જ કહેવાવાળા કે ભાઈ આમ કર, તેમ કર, આમ ના કર, આ તે કર. એ બધું તો છે, એને તો તમે કદાચ કોઈક રીતે ઓવરકમ કર્યું પણ હશે. યસ. મારો જે મુખ્ય સવાલ છે એ છે, ને અત્યારે આપણે બધાએ હું જોયું કે હું તમારા સમજી ગયો છું. તમારા જીવનસાથી જે અત્યારે પણ જો તમારા લેપટોપમાં બેટરી ઓછી થઈ જાય કે એવું લાગે તો તમને મદદ થાય છે કે ભાઈ એમાં કેવી હા, મેં એમની જ મદદ લીધી હમણાં. પાવર કેવી રીતે, કે લલિત ભટિયાર કેવી રીતે યાદ અપાવવું, એ વી કેન સી ઇટ. એટલે તમે એ કહો કે એમણે કે એ કેવી રીતે તૈયાર થયા, અને વી આર વેરી મચ ઓપન ટુ ઇટ. એમને પણ તમે આમાં સમાવી શકો છો, એમને પણ કંઈક કહેવું હોય તો. રાઈટ. એકચ્યુઅલી પોતાની વાતમાં મેં આનો ઉલ્લેખ કરેલો છે, અને એમાં જે પ્રસ્તાવના છે એ મારી પુત્રી અને મારી પત્નીએ લખેલો છે, પ્રસ્તાવના લખેલી છે. આઈ થિંક પહેલી વાર આવું કોઈકે કર્યું હશે. મને ખબર નથી, પણ મેં મારા મનમાં થયું એટલે કરાવ્યું. પણ જે પ્રશ્ન છે એ બહુ મહત્વનો છે
કે પહેલાં તો હું કહું કે હું કોઈ આદર્શવાદી નથી. લેટ મી ટેલ યુ, આ એક મારી આંતરિક જરૂરિયાત હતી. મને સાજા કરવા માટે મારી એક આંતરિક જરૂરિયાત હતી. એ હું સમજ્યો એટલે મેં એ રસ્તો અપનાવ્યો. સો હિલિંગ યોર ઓન સેલ્ફ એ વસ્તુ અગત્યની. પણ ઇફ ઇટ હેપન્સ ટુ બી ધી મોસ્ટ ડિઝાયર્ડ પાથ ફોર એનીબડી, then આઈ એમ હેપી. ઇટ હેપન્સ ટુ બી લાઈક દેટ. પણ મેં કોઈ દિવસ એવી આદર્શની કલ્પના તો કરી નથી. હા, સરસ્વતીચંદ્ર વાંચેલ છે, ગોવર્ધન રામને માણ્યા છે, બધું જ છે. પણ એવું ક્યારેય કલ્પી નથી લીધું કે હું આવો આદર્શ હોવો જોઈએ, કે આ પરિસ્થિતિ હોવી જોઈએ, કે એવું કાંઈ નહીં. એનું કદાચ કારણ એ છે કે મારા જે સંસ્કાર છે એ અસ્તિત્વવાદ જે છે અત્યારે આ આધુનિકોમાં, એ કદાચ એ વિચારધારા કદાચ વધારે પ્રભાવક છે એવું માનું છું. ને એ દિવસોમાં મેં પ્રબોધના સૂચનથી, પ્રબોધ પરીખના સૂચનથી કાફકાની ડાયરીને બદલે મેં મિથ ઓફ સિસિફસ વાંચ્યું હતું. અને મિથ ઓફ સિસિફસ વાંચ્યા પછી મને લાગ્યું કે સંયમ પુરુષ ગીતાનો અને એબ્ઝર્ડ કામુનો ક્યાંક સરખું છે. પણ પેલો એબ્ઝર્ડમેન્ટ છે વિધાઉટ ફેથ છે, અને આ સંયમી પુરુષ છે એ વિથ ફેથ છે. આ સૂક્ષ્મ પણ અગત્યનો તફાવત છે. સો લેટ મી, એટલે આ એક થોડી સ્પષ્ટતા કરી લઉં કે હું આજે પણ આદર્શવાદી પોતાને કેવડાવતો નથી. એવું કોઈ એવી વિચારધારાના પેલા હેઠળ જીવવું એ ભ્રામક છે મારી દૃષ્ટિએ તો ખરેખર. બરાબર. સો એ વાત નથી મહત્વની. પણ હા, મારે ગામડામાં કામ કરવું હતું, અને એ કામ એવું છે કે એમાં પૈસા બહુ ના મળે. અને બીજી વસ્તુ એ કે આઈ હેડ ટુ લુક આફ્ટર માય મધર. ધીઝ વર ધ ટુ થિંગ્સ. એટલે હું ખરેખર અમેરિકા જઈને પાછો આવ્યો, ગ્રીન કાર્ડ હતું ખિસ્સામાં રાખીને પાછો આવ્યો, ત્યારે આ જ મારે માટે મહત્વની બે વાત હતી. સો મેં લગ્ન કરવાનું એક યા બીજી રીતે ટાળ્યું. પણ પછી જ્યારે મને લાગ્યું કે નાવ આઈ શુડ સેટલ ડાઉન, એવું મને અંદરથી લાગ્યું, ત્યારે આઈ ટુક અ ડિસિઝન. હું જ્યારે મારી પત્નીને પહેલી વાર મળ્યો, સંભવિત પત્નીને, ત્યારે અમે એક જ વસ્તુ એને કીધી હતી કે હું પૈસા કમાવાની ટંકશાળ નથી. એ મને આજે પણ આ વાત કરે છે. અને બીજી વાત એ કરી કે મારે આ એક જવાબદારી છે એવું નહીં, પણ દેર ઇઝ નો વન ફોર હર એન્ડ આઈ હેવ ટુ લુક આફ્ટર હર, એટલે માય મધર. તો આ બે વસ્તુ સ્વીકાર્ય હોય તો મને વાંધો નથી. બિકોઝ સમહાઉ આઈ હેડ બાય દેટ ટાઈમ આઈ હેડ નોન હર, અને મને એવું લાગ્યું કે એક ઠરેલ વ્યક્તિ છે આની અંદર, સ્ત્રીની અંદર, અને શી વુડ અન્ડરસ્ટેન્ડ મી, એવું મને લાગ્યું. એટલે હું આ વાત કરવાની હિંમત કરી શક્યો નહીં. સો ઇવન શી વોન્ટેડ ટુ have a life with some kind of nobility. એના મારા જે સસુર પક્ષ છે, થોડી વાત એ અગત્યની છે કે એ લોકો અરવિંદ અને માતાજીના અનુયાયી, અને બાળપણથી એ સંસ્કાર આ લોકોને મળેલા. તો કદાચ બીજી કોઈ વ્યક્તિ હોત તો એ મને એપ્રિશિએટ ન કરત, પણ શી ડીડ નોટ હેવ એની ઇશ્યુ વિથ ધેટ. અને ઇવન શી વોન્ટેડ ટુ બી ઇન ઇન્ડિયા ક્લોઝર ટુ હર પેરેન્ટ્સ. એટલે મારે માટે એ બંને વસ્તુ અનુકૂળ હતી. એક જ વસ્તુ કે એને કદાચ કરમસદ હું લઈ આવ્યો. એટલે દરેક સ્ત્રીના જીવનમાં એવું થાય છે કે લગ્ન પછી એ પતિની પાછળ જાય છે, અને મારા જીવનમાં પણ એવું જ થયું. પછી એવું નથી રહ્યું. શી હેડ સેટલ ડાઉન અહીંયા એ મેડિકલ કોલેજમાં એનેસ્થેટિસ્ટ તરીકે HOD પણ હતી. શી બીકેમ ડીન ઓલ્સો, એન્ડ શી બીકેમ પ્રોવોસ્ટ ઓલ્સો. સો આઈ પ્લેડ અ રોલ, માય રોલ. આઈ વોન્ટ સે સપોર્ટિંગ રોલ ઓર વોટ એવર, એ બધું પણ એવા વિશેષણ પણ હું નથી વાપરતો, પણ જે મારે કરવાનું હતું એ મેં કર્યું. શી ડીડ વોટ એવર વોઝ રિક્વાયર્ડ હર સેલ્ફ. તો આ રીતે અહીંયા અમે
એક રીતે સારું છે, કારણ કે તમે આમ જોવા જાવ તો લાઈફસ્ટાઈલ ઇઝ ક્વાઇટ ડિફરન્ટ હિયર. શાંતિ પણ છે ઘણી. જે મુંબઈની દોડધામ, તમે આજે મુંબઈ જાઓ તો ત્યાં પગ મૂકવાનું મન ન થાય એવું છે. સો ધોઝ ડેઝ પીપલ વર ટેલિંગ મી કે તું મૂર્ખ છે, એ મુંબઈ છોડીને જવાય નહીં. પણ I think I don't repent it. On the contrary, I'm very happy that I've settled down with modest income. We have a very good life here. તો ઓફકોર્સ યસ, એનો પૂરેપૂરો મને સહકાર મળ્યો. નોટ ઓનલી દેટ, માય ડોટર્સ ઓલ્સો અપ્રિશિએટ વોટ આઈ હેવ ડન ઇન લાઈફ. અને એ આજે પણ એને કંઈક ખબર નથી મને જોડાઈ શકી છે કે નહીં, પણ એ લોકો, અને મારી પત્ની તો એ મારી સામે જ બેઠી છે, સાંભળે છે મને. બરાબર. 2 મિનિટ આવી જા. બિલકુલ 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 બિલકુલ. પછી વાત આગળ ચલાવીએ. સો ધેર શી ઇઝ. ઉત્પલા એનું નામ છે. નમસ્તે. નમસ્તે. નમસ્તે નમસ્તે. અને તમારી ગેરહાજરી, હાજરી બંને નોંધાયા જ છે. અને પ્રત્યક્ષ અને પરોક્ષ બંને બહુ જ ઓબ્વિયસલી નોંધાયા છે. અને આ બહુ જ મહત્વનું હોય જ છે કે 2 જણ જો સાથે હોય તો જે પણ કામ થતું હોય એ બમણું થવાને બદલે ઘણું મલ્ટીપ્લાય થઈ જતું હોય છે, ઇન લિટરલ સેન્સ, મલ્ટિપલ સેન્સ. સાચી વાત છે, હા. સાચી વાત છે. અને હું એક બીજી વાત પણ ઉમેરું કે આ મારા કામમાં ઇવન આજે પણ ફ્રસ્ટ્રેશન્સ તો છે, કારણ કે જે હું કામ કરું છું જે જાતનું, એમાં આઈ થિંક સ્ટીલ યુ વિલ ફાઇન્ડ મેની વોકલ પીપલ, વાચાળ વ્યક્તિઓ જે કરે ઓછું ને ગાજે વધારે, એ તમને જોવા મળશે ને ઘણા બધા એવા હશે. તો એ આખા ક્રાઉડમાં આમાં પણ હું હાસ્યમ જ છું. અને એ ફ્રસ્ટ્રેશન્સ જે હોય છે એ એબ્ઝોર્બ કરવામાં પણ આવો સપોર્ટ મને મદદરૂપ થાય છે. ઓફકોર્સ માય ક્રિએટિવ આર્ટ એન્ડ મ્યુઝિક એન્ડ એવરીથિંગ, ઓફકોર્સ, બટ એ લાઈફ સપોર્ટ નથિંગ લાઈક દેટ. ખરું બરાબર. અને ખાસ તમે જે પેલા વાચાળ લોકો હોય છે એને વિશે આપણે એમ કહીએ કે ભાઈ બીજું કંઈ નહીં પણ તમે નડો નહીં, પણ એ નડોમાં. લોકો સમજે નહીં એમ. You're right. નિખિલભાઈ, કવિતા સાંભળી? ચોક્કસ. હવે મેં તો ઘણી બધી તારવી છે. હમ. ડૉક્ટર છું એટલે એ પ્રકારની કવિતાઓ થોડીક વાંચું. પછી મારો બીજો જે કાવ્ય સંગ્રહ આવવાનો છે અન્યથા, એમાંથી કેટલીક વાંચીશ. આ જે વાંચું છું એ આમાંથી કિમ અધુના. કિમ અધુનાને 1993માં જયંત પાઠક પુરસ્કાર મળ્યો હતો. તો હું કેટલીક કવિતા વાંચું, એની સાથે કેટલીક વ્યક્તિઓ જોડાયેલી પણ છે. તો એક તો પહેલાં જે મેં વાત કરી જયંત પારેખની, હું કૃતિ વાંચીને પછી જયંત પારેખ વિશે કહીશ. તો આ જે છે એ બહુ શરૂઆતમાં લખાયેલી, 77માં લખાયેલી કૃતિ છે, એતદમાં આવી હતી. ભીંત પર ચોંટેલી ઓઇલ પેઇન્ટની પાતળી પોપડી એકાએક ખરીને મારી પાંપણ પર પડી. ભીંત પર ચોંટેલી ઓઇલ પેઇન્ટની પાતળી પોપડી એકાએક ખરીને મારી પાંપણ પર પડી. મને આસપાસનું વાતાવરણ એક કણ ઓછું દેખાણું. વાહ. પણ એ તો ચાલે, પોપડી મારી આંખ પર ભલે ને પડે, મને આંખો ઉઘાડવામાં બહુ તકલીફ નથી પડતી. અને ધારો કે તકલીફ પડે તો પણ શું, એવી તો કેટલીય પોપડીઓ ખરતી હશે, એવી તો કેટલીય પોપડીઓ ખરતી હશે. હું એનાથી ડરીને બેઠો રહું એવો નથી. એકવાર તો હું ઊભો થયો અને ઊભો જ રહ્યો, પણ પોપડી તો ચોંટી જ રહી. મેં પણ પોપડી ખેરવી નાખવાનું નક્કી કર્યું. જોરથી એક ફૂંક મારી અને એક પોપડી જમીન પર ખરી પડી. પોપડી તો ખરી, પણ ફૂંક મારવામાં
મારા ફેફડા હલી ગયા. અને તે કેમ ચાલે? પોપડી પડે કે ન પડે, પણ ફેફડા તો હલવા જ ના જોઈએ. ભીંત પર હજી પણ પોપડી ચોંટી હતી. મેં મારો હાથ ભીંત પર ફેરવ્યો. મને હાથમાં ગલી ગલી થઈ. અડધી પોપડી ખરી પડી અને અડધી ચોંટી ગઈ મારા હાથમાં. ભીંત લીસી લપાટ થઈ ગઈ. વાહ વાહ પણ મારા હાથમાં પેલી પોપડી હજી પણ ચોંટી છે. મોટી વાહ છે. ભાઈ વાહ 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 વાહ. વાહ ભાઈ વાહ. હવે આ જે કવિતા છે એમાં મેં ફેફડા શબ્દ જે વાપર્યો છે એની જગ્યાએ પહેલા મેં ફેફસા જ લખેલું. પણ જયંત પારેખે મને કીધું કે આ જે કેકોફોની જે છે ને આને એ જે એનું સૂર જે છે ને ફેફડા હમ, એ હમ. શબ્દ વધારે સારો લાગશે. અને આ કવિતાનો તમે ફેફસાને બદલે ફેફડા વાંચીને તમે હવે આનો અનુભવ કરી શકશો. તો એ જયંત પારેખ જે અમને ફાર્બસમાં અમને ભેગા કરતા, ચર્ચગેટમાં એક સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં ભેગા થઈને ઇડલી ઢોસા ખાતા ખાતા અમે કવિતા વાંચતા એમની પાસે. અને સલીલ ત્રિપાઠીએ એનો ઉલ્લેખ કરેલો છે એના પુસ્તકમાં. ધ ગુજરાતીઝમાં. એટલે તમે તો અ, આ એક નિખિલભાઈ કવિતા એમને યાદ કરીને. નિખિલભાઈ એક જ સેકન્ડ. હા તમે એટલી એટલી સરસ રીતે આ પ્રસ્તુત કરી રહ્યા છો કે કેટલુંક ઘરકામ અમે કરેલું પણ તમે એ અ, તમારા કામમાં કહેતા રહ્યા બિકોઝ ઓકે હા પણ બહુ સરસ વાત થઈ. એટલે એ જયંત પારેખની ફાર્બસ સભા હા ની હા વાત સલીલ ત્રિપાઠીના પુસ્તકની હોય કે તમારા સંગીત વિશારદ અને અ, જયંત પારેખ પુરસ્કાર કિંમત જયંત પાઠક. જયંત પાઠકનો હમ પુરસ્કાર વગેરે એ હતું. પણ બીજી કવિતા સાંભળીએ. હા હવે આ જે કવિતા છે મેં 78માં લખી હતી ઇન્ટર્નશીપમાં. અને મુંબઈ યુનિવર્સિટીમાં ઇન્ટર કોલેજિયેટ કોમ્પિટિશનમાં અને પહેલું ઇનામ મળ્યું હતું. બરાબર. હવે આ અહીંયા બિલકુલ ડૉક્ટર એનેટોમીનું ડિસેક્શન કરતો એક વિદ્યાર્થી બધું જ તમને દેખાશે. આ એક સાથળનું હાડકું મારી પાસે પડ્યું છે. આ એક સાથળનું હાડકું મારી પાસે પડ્યું છે. મારે હાડકું ચગળવું નથી. મારે હાડકું ચગળવું નથી એટલે શું કરવું તે વિચારું છું. હાડકું હાથમાં ઉપાડું છું. તેના પર ખાડા ટેકરા છે, ખાસ કરીને છેડા પાસે. હમ હમ ને વચ્ચે ખડબચડું છે. વચ્ચે ખડબચડું છે. વજનમાં હલકું છે. મારા ખ્યાલથી પોલું હોવું જોઈએ. વાહ ભાઈ વાહ. મારા ખ્યાલથી પોલું હોવું જોઈએ. એટલે હવે ધારો કે તેના છેડા કાપી નાખું તો હાડકું નળાકાર થઈ જાય. ને થોડે થોડે અંતરે કાણા પાડી દઉં અને પછી જોરથી ફૂંક મારું તો પપુડીની જેમ વગાડી શકાય. વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ. પપુડીની જેમ વગાડી શકાય. બરાબર. વાહ દલપતરામે સાંભેલાની પપુડીની વાત કરી છે. અહીંયા હું સાથળનું હાડકું લઈને બેઠો છું. વાહ વાહ. પપુડીની જેમ વગાડી શકાય. પપુડી બનાવવી હોય તો સાથળનું હાડકું ઘણું ઉપયોગી. હમ હમ હા ભાઈ વાહ. આગળ વાત ચાલે છે. આગળ પપુડી બનાવવી હોય તો સાથળનું હાડકું ઘણું ઉપયોગી, કારણ કે તે શરીરમાં લાંબામાં લાંબુ હાડકું છે. બિલકુલ. બરાબર. કોઈને એકદમ મોટી પપુડી વગાડવી હોય તો ક્યાંકથી વાંસળા જેવા માણસનું હાડકું ગોતી આવવું પડે. હમ 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 અત્યારે હું આ પપુડી તો વગાડું જ છું. હમ હાડકું ચગળવા કરતાં
તેની પપુડી વગાડવી સારી. સારી. પૂ પૂ પીપુ પૂ પૂ પૂ. વાહ ભાઈ વાહ વાહ. વાહ. તો આ ડૉક્ટર તરીકે આખી આપણું જે અમાનવીકરણ જે થઈ રહ્યું, ડિહ્યુમનાઇઝેશનની વાત છે, એ કદાચ આ એક બહુ, ઇટ વોઝ પ્રોબેબલી એન ઇન્સ્પાયર્ડ મોમેન્ટ, પણ એ કવિતા આવી આ રીતે. અને મુંબઈ યુનિવર્સિટીમાં જે નિર્ણાયકો હતા ત્યારે એમની પાસે નામ વગર આ કૃતિ મૂકવામાં આવી હતી હમ. અને એના આધારે નિર્ણય લેવાયો હતો. એટલે બિલકુલ નિષ્પક્ષ રીતે. અને હું આનંદની વાત એ કરું કે પ્રબોધ પરીખ વોઝ વન ઓફ ધી જજીસ. જજીસ. બરાબર. પણ એને વાંચીને પછી ખોલ્યું ત્યારે એને ખબર પડી કે આ તો મારી લખેલી છે. અને એક બીજી વાર્તા લખી હતી ત્યારે એને બીજું ઇનામ મળેલું ત્યારે. હું વાત કરું છું હોસ્પિટલની, એ સાથે એક હોસ્પિટલ વિશે મેં 2 કવિતા લખી છે કી મધુનામાં. એમાંથી એક હું વાંચીશ. પોસ્ટમોર્ટમ કરીએ જ ને આપણે. હા. પોસ્ટમોર્ટમ આપણે આજીવન પોસ્ટમોર્ટમ જ કરતા હોય બધા. એબ્સોલ્યુટલી. ગુજરાતીમાં આપણે રાંડ્યા પછીનું ડાપણ એમ કહીએ જ ને. સરળ રીતે એની આ વાત છે. હોસ્પિટલના ભૂંયતળિયે છેક છેવટના ભાગમાં આવેલો એક નાનો અમથો ઓરડો. હમ. હોસ્પિટલના ભૂંયતળિયે છેક છેવટના ભાગમાં આવેલો એક નાનો અમથો ઓરડો. તેમાં એક ખૂણે કોલ્ડ સ્ટોરેજમાં ખડકાયેલા 2 વેંતિયાથી માંડીને 3-4 ફૂટ લાંબા મૃતદેહો. વાહ. હું બાળકોની હોસ્પિટલમાં હતો એટલે બાળકોના મૃતદેહો, બરાબર. 2 વેંતિયાથી માંડીને 3-4 ફૂટ લાંબા મૃતદેહો. ઓરડાની વચ્ચે પડેલું ખવાયેલા કાળા લાકડાનું ટેબલ. ક્યારેય જો તમે પોસ્ટમોર્ટમ રૂમમાં જાઓ ને તો એ ટેબલ જે હોય ને એનું લાકડું એ ખવાઈ ગયું હોય છે, સડી ગયું હોય છે, બરાબર. ખવાયેલા કાળા લાકડાનું ટેબલ, તેના પર પડેલા કરવત, કાતર વગેરે મૃતદેહો પર શસ્ત્રક્રિયા કરવાના ઓજારો. નાકની ચામડી તતડી ઉઠે તેવી ફોર્માલિનની વાસ. જુદા જુદા મૃતદેહોમાંથી કાઢેલા જુદા જુદા ભાગો સંઘરીને ખૂણે ગોઠવેલી બરણીઓ. એટલે પાર્ટ્સ બધા ફોર્માલિનમાં નાખીને બધા આમ પ્રિઝર્વ કરતા હોય, બરાબર ને. બરણીઓ. આ જ બસ આ તે જગ્યા જ્યાં દરરોજ મૃતદેહોને ચીરીને તપાસવામાં આવે છે. બસ આ તે જગ્યા જ્યાં દરરોજ મૃતદેહોને ચીરીને તપાસવામાં આવે છે. શરીર જીવતું હતું ત્યારે તેમાં શું ખરાબો હતો તે મર્યા પછીની આ તપાસથી જાણવામાં આવે છે. શરીર જીવતું હતું ત્યારે તેમાં શું ખરાબો હતો તે મર્યા પછીની આ તપાસથી જાણવામાં આવે છે. નિયમાનુસાર રાતના ભાગમાં તપાસ નથી થતી. નિયમાનુસાર રાતના ભાગમાં તપાસ નથી થતી. કોઈ રાત્રે મરી જાય તો મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં સંઘરી રાખવામાં આવે છે. આ હોસ્પિટલ ચાલુ થઈ ત્યારથી જ આ જાતની તપાસ કરવાનું પણ શરૂ કરવામાં આવ્યું છે. હોસ્પિટલની તવારીખમાં કેટલાય મૃતદેહોની તપાસનો અહેવાલ છે. પણ આ ટેબલ, ઓજારો
કોલ્ડ સ્ટોરેજનો કબાટ, આ ઓરડો હજી એના એ જ છે. વાહ ભાઈ વાહ, વાહ વાહ સુંદર તો તમારો મેટાફર બહુ સરસ આમાં તમે મેટાફર વાપરીને ને તમે પોસ્ટમોર્ટમ ને રાડ્યા પછીનું ડાપણ જે કહ્યું તમે હા, એબ્સોલ્યુટલી બહુ જ ઉજાગર થાય છે. એટલે ઘણી વાર મને થાય કે આ બધું શું કરીએ છીએ આપણે. હવે બરોબર છે કે હું થોડો અનુભવી થયો એટલે હવે આ બધું થોડુંક નેસેસરી એવિલ તરીકે સ્વીકારતો થયો મેં બી કદાચ. પણ તમે જુઓ કે મેડિકલ સાયન્સમાં આવા તમને ઘણા બધા આવા પેરેલલ જોવા મળશે. દાખલા તરીકે હું હમણાં મારું એક પુસ્તક છે કોરોના વિષાણુ કરીને, જે અનુવાદ છે. મારો એક મિત્ર હતો રાજેશ પરીખ કરીને, કે મુંબઈમાં જ છે, ન્યુરોસાયકાઇટ્રિસ્ટ. એણે કોરોના વાયરસ ઉપર પુસ્તક લખ્યું છે, જે આપણે પેંગ્વિન ઇન્ડિયાનું છે અને ગુજરાતીમાં અનુવાદ મેં કર્યો છે એનો, કોરોના વિષાણુ. તો એમાં એક વાત બહુ મજાની એમાં આવી છે, જે ઐતિહાસિક દ્રષ્ટિએ બહુ આમ જાણવા જેવી વસ્તુ છે, કે સ્મોલ પોક્સ વેક્સિન જે આવી ને આપણી, આપણે શીતળાની રસી, એ રસી જેણે શોધી, એડવર્ડ જેનર, એણે પહેલામાં પહેલો અખતરો એના આ બગીચામાં કામ કરતા ગાર્ડનરના બાળક ઉપર કરેલો. બરાબર. હવે આજે હું આ બધાની એથિક્સ ભણાવું ત્યારે આ ટાંકું છું કે આમાં આપણે કઈ રીતે વિચારશું. બરાબર. એટલે આ અમારું આ બધું આ નેસેસરી એવિલ જે બધું જે છે સ્વીકારવું જોઈએ. એમાં પોસ્ટમોર્ટમ એક આવી જાય છે. તો એક કવિતા જે છે, જે પ્રમોદ કુમાર પટેલ અમારા મારા અહીંયા વિદ્યાનગરમાં આવ્યા પછી બહુ સારા મારા સંબંધો થયા એમની સાથે, અને સુરેશ જોશીના શિષ્ય પ્રમોદ કુમાર પટેલ, શિરીષ પંચાલ અને રસિકભાઈ શાહ, એ લોકો બધા એક જ સાથે પણ સંકળાયેલા. એમણે મારા કાવ્ય સંગ્રહની જે પ્રસ્તાવના લખી છે, એ કદાચ કાવ્ય સંગ્રહ એમણે પ્રસ્તાવના ન લખી હોત તો આટલો સારો ન હોત. એમણે લગભગ 9 થી 10 પાના કવિતાના ઉદાહરણો સાથે પ્રસ્તાવના લખેલી છે, અને આ હવે રેફતાની વેબસાઇટ ઉપર મુકાયેલું છે મારો આ કાવ્ય સંગ્રહ. એમની નજરે ચડેલી કેટલીક કવિતાઓ છે, એમાંની આ એક. કાળાશ સિવાય કશુંએ દેખાય નહીં તેવી. હવે તમે આ મારા કાવ્યોમાં એક કેમેરા વર્ક પણ તમે જોશો, અને એ કદાચ શરૂઆતથી જ આ અમારું એક લઢણ છે. અને સીતાંશુભાઈએ મને કીધું હતું કે એ સપાટી પરનું કેમેરા વર્ક ન થાય એટલું આપણે ધ્યાન રાખવું. વાહ. વાહ ભાઈ વાહ એટલે કેમેરા વર્ક તો સપાટી ઉપર જ ચાલે છે, પણ એના જે અંડર કરન્ટ છે એ આપણે એમાં ઝીલવાના છે, એ વાત બહુ અગત્યની છે. તો આ બધી જે સમજણ છે એ આ રીતે આવી. ને ગઝલ ગીતમાં હું પડ્યો હોત તો ના આવત એ બધું, એટલું તો હું ચોક્કસ માનું છું. કાળાશ સિવાય કશુંએ દેખાય નહીં તેવી, વચ્ચે વચ્ચેથી ખરી પડેલા પોપડા અને હચમચી ઉઠેલી ઈંટોને કારણે પડું પડું થતી ઝૂકી પડેલી, ને છતાંય ખોડાયેલી ભીંતને ઓથારે. હમ. બરાબર. કાળાશ સિવાય કશુંએ દેખાય નહીં તેવી, વચ્ચે વચ્ચેથી ખરી પડેલા પોપડા અને હચમચી ઉઠેલી ઈંટોને કારણે પડું પડું થતી ઝૂકી પડેલી, ને છતાંય ખોડાયેલી ભીંતને ઓથારે, કટાયેલા લોખંડી પલંગ પર ચીમળાયેલી લાલ પીળા ડાઘાથી ભરેલી, ઠેક ઠેકાણેથી તૂણાયેલી ચાદર નીચે ઢંકાયેલા પોલા પોલા ગાદલા પર તેના હાથ પગ અસ્તવ્યસ્ત પડ્યા છે. વાહ ભાઈ વાહ 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 વાહ. બરાબર. એક દર્દી છે, એને સુવાડ્યો છે. બરાબર. ડોળા તગ તગ મંડાયા છે ક્યાંક,
ખુલ્લી હથેળીમાંથી ઉભરાઈને રેખાઓ ચાદર પર ફેલાઈ ગઈ છે. સરસ. ચામડીમાંથી વરાળ થઈને ઉડી ગયેલા પાણીના ટીપાં તેના કપડા પર બાજેલા છે. વાહ. ચામડીમાંથી વરાળ થઈને ઉડી ગયેલા પાણીના ટીપાં તેના કપડા પર બાજેલા છે. છેક તળિયામાંથી ઉલેચી ઉલેચીને મોં ફાડ વડે ધુમાડો ઓકતું અને તણાઈ તણાઈને ઢીલા પડી ગયેલા પેટના સ્નાયુઓ સાથે ઘસડાતું, ચામડી સાથે ચોંટેલું, નિયમિત રીતે ઉપર નીચે થતું છાતીનું પાંજરું એકાએક અટકે છે ત્યારે હમ. તેના કાંડા પર કોઈક દ્વારા આંગળીના ટેરવા મૂકવામાં આવે છે. વાહ. વાહ. પછી થોડી વારમાં બધા કપડાં કાઢીને જમીન પર તેને સુવાડવામાં આવે છે. હમ. આહાહા. વાહ. તો આ કવિતા પ્રમોદભાઈને ખૂબ ગમી હતી. આમાં જે બધા આ બહુ અંડરકરન્ટ્સ જે છે અસ્તિત્વના આપણા માનવીય, હા, એ અ, ખૂબ એમને આકર્ષી ગયા હતા. હવે આમ તો હું વાંચીશ હવે ખારાઘોડાની કવિતા. ખારાઘોડા વિશે મેં થોડી વાત નથી કરી, પણ એ પહેલાં એક કવિતા વાંચીશ કે જે જ્યાંથી મારી જિંદગીની શરૂઆત થઈ છે એ વ્યક્તિ આજે હું કહું છું કે એનું કેમેરા વર્ક છે. બરાબર. હવે એ હું વાંચું પછી ખારાઘોડા વિશે હું વાત કરું ને કવિતા વાંચું. ભૂખરા રંગનું સ્ટીલનો કબાટ ભીંતભર ઊભો છે. ખોદી ખોદીને જમીન પર ફેંકેલા ભીંત પરના પ્લાસ્ટરના પોપડાનો ઝાડુથી વાળીને એક ખૂણે ઢગલો કર્યો છે. રૂમની વચ્ચોવચ બલ્બ વગરનું દોરડું લટકી રહ્યું છે. રૂમની વચ્ચોવચ બલ્બ વગરનું દોરડું લટકી રહ્યું છે. તેના પર માખી ઈંડા મૂકી ગઈ છે, ગણી ન શકાય તેટલા. ભીંત પર કંઈક ઠેકાણે ખીલ્લીઓ ઠોકી છે, કંઈક ઠેકાણે ઈંટની સંખ્યા ગણી શકાય છે. રાતી કીડીઓની હારમાળા ભીંત પરના એક નાના છિદ્રમાંથી શરૂ થાય છે, લંબાય છે 2 ફૂટ સુધી અને પાછી વળે છે એક જુદી હારમાળામાં પેલા છિદ્ર તરફ. દોરડા નીચે માટીલા રંગની ત્વચાવાળી આધેડ વયની સ્ત્રી બેઠી છે. તેના કપાળ પર 2-3 કાળા ડીમડા છે. બેઠી બેઠી તે કાળા રંગનો પાવડર આંગળી પર લઈ લઈને દાંત પર ઘસ્યા કરે છે. કીડીની હારમાળા એકી થશે જોતા જોતા. વાહ. વાહ ભાઈ વાહ. આના વિશે હું વધારે વાત નહીં કરું, પણ જે ચિત્ર છે એના ઉપરથી આપ સમજી ગયા હશો. હમ. બિલકુલ. બિલકુલ. વેરી ખારા વેરી પર્સનલ. વેરી પર્સનલ, બટ ખાસ ઈચ્છા હતી એટલે વાંચી. જરૂરી હતી. જરૂરી હતી આ કવિતા વાંચવી. હા, જરૂરી હતી. બિલકુલ જરૂરી છે આ કવિતા વાંચવી. રાઈટ. બિલકુલ. સુંદર. ખારાઘોડા, સમજવાવાળા સમજ્યા જ હોય એટલે હા, હા. બિલકુલ. આપણે પણ છતાંય મેં બહુ પર્સનલ છે એવું બહુ જતાવા નથી દીધું. એ મારી ટિપિકલ પેલી લાક્ષણિકતા જે કયો એ અસ્તિત્વની ના લેવલ ઉપર જ આખી વાત ચાલ્યા કરે છે. અંગત તરફથી બિન અંગતની ગતિ એ આખી મથામણ છે. હવે ખારાઘોડા એક મીઠાનું રણ છે. જમીનમાંથી પાણી બહાર કાઢીને બધા પાથરે અને એમાંથી મીઠું પકવે છે. ખારાઘોડાના મીઠાના રણમાં મને 1990ની આસપાસ જવાનું થયેલું. એનડીડીબીનો એક પ્રોજેક્ટ ત્યાં હતો ત્યારે, સાબરમતી સોલ્ટ ફાર્મર સોસાયટી કરીને.
એનો એક નાનકડો ઇતિહાસ છે. પણ એ થોડું લાંબુ થઈ જશે. પણ એનીવે મને મોકલવામાં આવ્યો હતો. હું ત્યારે ત્રિભુવનદાસ ફાઉન્ડેશનમાં હતો અને મને પૂછ્યું કે તમે જશો ત્યાં, બહુ ડિફિકલ્ટ છે એરિયા અને બધું. મેં કીધું હું જઈશ, મારે કામ કરવું છે ત્યાં. તો ત્યાં જઈને મેં ત્યાં કમ્યુનિટી બેઝ વર્કર્સને ટ્રેનિંગ આપીને એવું બધું કામ કરેલું 3-4 વર્ષ. પછી કમનસીબે એ કામ બંધ થઈ ગયું. તો ખારા ઘોડાના અગરિયા ઉપર જે મેં 3 કાવ્ય લખ્યા, એમાંથી એક વાંચું છું. અને આ કાવ્ય નિમિત્તે હું પ્રમોદભાઈનો પણ ઉલ્લેખ કરીશ, પ્રમોદકુમાર પટેલનો. ખારા ઘોડા 1 અગરિયા. જે મીઠું પકવે છે એ અગરિયા, બરાબર. નથી ઉછળતા તરંગો, નથી ઘૂઘવતા દરિયા અહીં, નથી મુલાયમ રેતી કે નથી કિનારો. ખારા ઘોડામાં શું છે કે દરિયામાં ચોમાસામાં ભરતી આવે ત્યારે પાણી ફેલાઈ જાય ને પછી એ પાછું જતું રહે છે અને એ જમીનમાં ઉતરે એ પાણી કાઢીને બધા મીઠું પકવે છે. તો નથી ઉછળતા તરંગો, નથી ઘૂઘવતા દરિયા અહીં, નથી મુલાયમ રેતી કે નથી કિનારો. અસીમ રેતાળ ફલક પર ફફડી રહ્યા કંતાન ઢાંક્યા, ઝૂંપડા છૂટા છવાયા. અસીમ રેતાળ ફલક પર ફફડી રહ્યા કંતાન ઢાંક્યા, ઝૂંપડા છૂટા છવાયા. સોંસરવી ઉતરી ગઈ છે ખારાશ ને થઈ જમા જમીનના પેટાળમાં. ઊંડે ઊંડે ખોદીને ઉલે છે પાણી બધા, બહાર કાઢીને કેટલુંક પીવે કેટલુંક પાથરે. ને તડકે તપે કાળામસ દેહો, ત્યારે બાજે ક્ષારની પોપડી ચામડી પર જમીન પર. વાહ. વાહ વાહ. હવે આ જે કવિતા છે એમાં પેલી 4 પંક્તિઓ એ ગદ્યની શૈલીમાં જ જતી હતી. તરંગો ઉછળતા નથી, અહીં તરંગો ઉછળતા નથી, અહીં દરિયા ઘૂઘવતા નથી. પણ મને પ્રમોદકુમાર પટેલે એક જેમ જયંત પારેખે ફેફડું કરાવ્યું હતું એમ કીધું કે આ તમે નથીથી શરૂઆત કરો, નકારથી, કારણ કે તમે નકારની જ વાત કરી રહ્યા છો આખી. વાહ. તો નથી ઉછળતા તરંગો, નથી ઘૂઘવતા દરિયા અહીં. અને હવે તમે જો આ વાંચશો એ રીતે તો ખ્યાલ આવશે કે આખી કવિતામાં એણે કેવો વળાંક આપ્યો. સરસ સરસ. તો અને એમને યાદ કરીને હું હા નહીં, આ તો એમને યાદ કરીને આ કૃતિ વાંચી મેં. અને એમને એટલી બધી ગમી હતી કે આ 3 કૃતિઓ ખારા ઘોડા 1, 2 અને 3 એમને તો એવું કીધું હતું કે ઇન્ડિયન પોએટ્રીની એન્થોલોજીમાં અનુવાદ કરીને મૂકવા જેવી છે. વાહ 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 વાહ. એટલે આવા એક નિષ્ઠાવાન કોઈ વિવેચક અથવા સહૃદય ભાવક પાસેથી આપણને આવું સાંભળવા મળે એ તો બહુ આનંદની વાત છે. ખરું ખરું. અને આપણે નિખિલભાઈ સમય થોડો પ્રશ્નોને પ્રતિભાવ માટે પણ રાખીએ છીએ, એટલે ઓકે, તો 1-2 કૃતિ વાંચીને પછી હું પરફેક્ટ. નાની નાની રચના વાંચીશ. એટલે અને કોઈને જો જોઈએ ને તો હું શેર પણ કરી શકું, એમાં કંઈ બહુ વાંધો નથી. હમણાં જે મેં લખી છે થોડીક કવિતાઓ, એટલે હું આજે જે કરી રહ્યો છું એના વિશે થોડો ખ્યાલ આવે. આ કાંગારૂ સંભાળ વિશે મેં તમને વાત કરી. તો વી ઓલવેઝ સે કે કાંગારૂ ઇઝ મધર્સ એન્ડ ધ ચાઇલ્ડ્સ રાઇટ, એનો અધિકાર છે, બરાબર. પણ મેં હજી કોઈ એવા ડૉક્ટરને જોયા નથી કે જે બાળકના ને માટે આવી પ્રાકૃતિક સંભાળને એનો અધિકાર માનીને સ્વીકારતા હોય. એનો બધા નિર્ણયો તો અમે જ મશીન પર મૂકવાના ને બધા અમે જ કરીએ છીએ, બરાબર. તો કદાચ એવું બને કે આ થોડી બોલકી લાગે, પણ હું વાંચું એ જોખમ ઉઠાવીને પણ, બરાબર. એ કૃતિ, 1 મિનિટ, આ જરા
રાઈટ. તું શું કરીશ આ દુનિયામાં પગલાં માંડીને? તું શું કરીશ આ દુનિયામાં પગલાં માંડીને? અંદર તો સંચરતો રહ્યો છે પ્રાણવાયુ તારા કોષે કોષે. હમ તારું રક્ત રંજિત બન્યું છે અગણિત રક્તકણોથી. ધબકતું રહ્યું છે તારું હૃદય કોઈ અગોચર ઉર્જાથી. અને આ બધું તને પીરસનારનું આવરણ સતત તારી આસપાસ રહ્યું છે. વાહ. અને આ બધું તને પીરસનારનું આવરણ સતત તારી આસપાસ રહ્યું છે. તેના ધબકાર સતત તારે કાને સંગીત રેલાવી રહ્યા છે. હમ તેની સુવાસ તારા રોમે રોમમાં વ્યાપેલી છે. તારી નાભી સાથે જોડાયેલી ધબકતી જીવાદોરી થકી ઉમંગની લહેરો તારા અંગે અંગમાં ઉલાળા લઈ રહી છે. હમ આ બધું જ તું બહાર પગલું માંડીશ કે તરત જ તારાથી વિખૂટું થવાનું છે. Absolutely. ત્યારે તારું રુદન આ અડાબીડ નગરમાં કોને કાને પડશે? તને હૂંફની જરૂર હશે તો ગરમાવો આપવાનું મશીન મળશે. હશે. ભૂખ લાગશે તો દૂધના પાવડરના ડબલા પણ પૂરતા છે. હમ ઓક્સિજન ભરેલા સિલિન્ડરો અને શ્વાસના મશીનો બધું જ છે તને ટકાવી રાખવા, તને વિખૂટું રાખીને. વિખુટ વાહ ભાઈ વાહ. આ બધું જ હવે સહેલાઈથી મળી રહે છે. હમ પણ છેવટે પ્રશ્ન એ છે કે આ બધું હોવા છતાં પસંદગી કોની છે? વાહ વાહ, વાહ વાહ વાહ. બહુ સરસ બહુ સરસ. પસંદગી કોની છે? હુઝ ચોઇસ? કદાચ કોઈને આ થોડી આમાં લાઉડનેસ લાગે તો મને કંઈ બહુ વાંધો નથી, પણ હું છેલ્લા કેટલાક વખતથી ગેબ્રિએલા મિસ્ત્રાલના કાવ્યોથી થોડો પ્રભાવિત થયો છું. અને શી વોઝ અ સ્ટ્રોંગ એડવોકેટ ફોર વિમેન એન્ડ ચિલ્ડ્રન. એના કેટલાક કાવ્યો મેં વાંચ્યા છે ને એના અનુવાદ પણ હું કરવાનો છું હવે. તો આઈ થિંક ચાઇલ્ડ રાઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ઇશ્યુ. અને છેલ્લે હું એક વાંચીશ અને પછી આપણે ચર્ચા કરીશું. તો છેલ્લે જે છે એ કવિતાનું શીર્ષક મેં આપ્યું છે કબૂતરો. એનું શીર્ષક છે કબૂતરો. કબૂતરો, હવે તમે દૂર જ રહેજો. હવે તમે દૂર જ રહેજો. અત્યાર સુધી અમારા ઘરમાં તમારા નાના નાના માળા અમે સમાવ્યા. તમને ચોરે ચોટે ભેગા થવું હોય તો તેને માટે કબૂતર ખાના પણ બાંધ્યા. હમ તમને અમે કેટલાય વર્ષોથી ચણ નાખ્યા કરી છે. તમારા કાબરચિત્રા કથ્થાઈ અને સફેદ રંગ અમને કેટલા વહાલા હતા. તમારા કાબરચિત્રા કથ્થાઈ અને સફેદ રંગ અમને કેટલા વહાલા હતા. અમારી કેટલી ચિઠ્ઠી ચબરખી તમે અન્યો સુધી લઈ ગયા છો. હમ તમારા થકી ભેગા થતા સાઠીકણા અને તમારી હગાર અમને ક્યારેય કચરો લાગ્યા નથી. એવા હતા અમે પહેલા. વાહ વાહ એવા હતા અમે પહેલા. વાહ. પણ હવે અમને તમારી બીક લાગે છે. હમ પણ હવે અમને તમારી બીક લાગે છે. ચેપ લાગવાની બીક લાગે છે. હમ અમને જાણવા મળ્યું છે કે તમારે લીધે અમે માંદા પડીએ છીએ. હવે ચિઠ્ઠી ચબરખી મોકલવા જરૂરી નથી. આપણી પાસે બીજા બધા રસ્તા પણ આવી ગયા. હમ અમારી પાસે ઘણા યંત્રો છે. વાહ. તમારી અમને જરૂર નથી. અમે તમને ચણ નહીં નાખીએ, ઘરમાં નહીં પેસવા દઈએ. એવું બને કે અમારી માંદગી કોઈ બીજા કારણસર નીકળે પણ તમને તો કાઢશું જ. બિલકુલ. હમ
કબૂતરો હવે ચેતી જાઓ, સમયસર દૂર થઈ જાઓ. થઈ ગયું. વાહ વાહ કબૂતરો 2, આ કબૂતરો 1, હવે કબૂતરો 2. પછી તો કબૂતર બધા એકાએક અદૃશ્ય થઈ ગયા. હમ કહેવાય છે કે વર્ષો પહેલા અલોપ થયેલ ચકલીઓને ગોતતા ગોતતા કોઈ અજાણી દિશામાં ગયા છે. વાહ કબૂતર 3, હમ. ચણ ખાનારા ચકલા કબૂતરો ગાયબ થઈ જાય તો ચણ વેચનારા વેપારીઓના વેપાર ધંધા તો ઠપ થઈ જાય. હમ વાહ ચણ ખાનારા ચકલા કબૂતરો ગાયબ થઈ જાય તો ચણ વેચનારા વેપારીઓના વેપાર ધંધા તો ઠપ થઈ જાય. ને થયું પણ એવું જ. ચણના ઢગલે ઢગલા ભેગા થવા લાગ્યા છે, પણ ખાનાર કોઈ નથી. ચિંતાતુર ચણના વેપારીઓ હવે કબૂતર ખાને ભેગા થયા છે. વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ સો અહીંયા આ મારા છેલ્લા કેટલાક લખાયેલા કાવ્યો છે એમાંનું એક. હવે આપણે હું અહીંયા મારું અટકાવું. મેં કીધું એમ તમે મને રોકશો નહીં તો બધું ચાલ્યા જ કરશે આ તો. ને બહુ જ સરસ રીતે તમે વાત કરી અને આભાર માનવા માટે શબ્દો નથી તમારા, કારણ કે તમે માત્ર સ્વરક્ષરના મહેમાન થયા એનો આભાર નહીં, પણ તમે જે સમાજ માટે કરી રહ્યા છો, તમે ભલે કહેતા હો કે તમે કંઈ નથી કરતા કે તમને એવા ખ્યાલ નથી, પણ આજ તમે જે આપણે શરૂ થયો કાર્યક્રમ એ પહેલાં જે હાંસિયાની વાત કરી એમાં રહીને તમે જે કામ કરી રહ્યા છો અને એની નોંધ લેવાતી જ હોય છે. અને ક્યાંય પણ આવા કામો થતા હોય, આજે નહીં કાલે નહીં પણ લેવાતી જ હોય છે નોંધ. અને ખૂબ આભાર તમારો, તમે સ્વરક્ષરમાં આવ્યા એના માટે, કારણ કે આજે તમે જે વાત કરી ને કે પૈસો જરૂરી છે, પૈસાને એન્જિન નહીં રાખવું, ગાર્ડ રાખવું, અમને બધાને બધી ખબર છે, આ બધી જ વાતોથી અમે બધા પરિચિત છીએ કે ભાઈ ડેવિડ મોરલીને વાંચ્યા અને ડેવિડ વર્નરને વાંચ્યા પુસ્તક બહુ સરસ છે, પણ એનું અમારા જીવનમાં અમારે શું કરવું, એ કેવી રીતે લાવવું. ગીતા ચાવી ગયા છે, બધા કડકડાટ બોલે છે ગીતાના, રોજે રોજ વાંચીએ છીએ, કામો ઉપર લેક્ચર્સ આપીએ છીએ, કામો ઉપર ચર્ચાઓ કરીએ છીએ, પણ ક્યારેય એને જીવનમાં કેવી રીતે લાવવી એ તમે જે બહુ જ સરળ શબ્દોમાં સમજાવ્યું. અને જે મેટાફર્સ તમારા જીવનના, તમારી જે કર્મ છે તમારું જે ડૉક્ટર તરીકેનું, એના મેટાફર્સ તમે લાવીને જે ઇમોશન્સ તમારી સામે જે ખડા કર્યા તમે, અદ્ભુત. અને ચોક્કસ હું અહીંયા ઉત્પલાબેનનો પણ આભાર માનીશ જ, કારણ કે એમના વગર આ શક્ય જ નથી. અને તમે બહુ યોગ્ય રીતે એમને પણ તમે કહ્યું કે પુસ્તકમાં પ્રસ્તાવના કેટલી મહત્વની હોય છે. થેન્ક યુ ઉત્પલાબેન. થેન્ક યુ અને થેન્ક યુ. માત્ર નિખિલભાઈનો આભાર માનીએ તો અમે નગુણા કહેવાઈએ, તમારો પણ આમાં આભાર માનવો જરૂરી જ છે. એટલે સ્વરક્ષણ માટે અને એવું આશા રાખીએ કે જે મિત્રો આજે હાજર નથી રહી શક્યા એ લોકો યુટ્યુબ પર પણ જોશે અને બીજા મિત્રોને વાત કરશે, કારણ કે આ ખરેખર આ વાત વધારે સંભળાવી, જોવાવી, એના વિશે વિચાર કરવો બહુ જરૂરી છે. અને આપણે હવે મિત્રો માટે ગેલેરી ખોલીએ છીએ, કોઈને પ્રશ્નો, પ્રતિભાવ કંઈ આપવા હોય તો. અને એક ખાલી વાત કર દો, બિલકુલ. ઇવન ધો આઈ એમ નોટ ઇન્વાઇટેડ. નો બિલકુલ, યુ આર કે ઓલવેઝ ઇન્વાઇટેડ. હા, તમારા પ્રતિભાવ ઉપરથી એવું લાગે કે જાણે થોડોક તમે યશ મને આપો છો, પણ સામાન્ય રીતે આપણે એવું સાંભળે કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે, પણ મારા કેસમાં વધારે સાચું ઊંધું છે કે દરેક સફળ સ્ત્રીની પાછળ એક પુરુષ હોય છે. કારણ કે there was a time when I was a dean of a medical college and he was a professor. એટલે હું જ્યારે એન્ટર થાઉં ક્લાસમાં તો બધા ઊભા થાય, એમાં આ બી ઊભો થતો હતો વિધાઉટ એની હેઝિટેશન. સો એક જ બોસ રાખવા સારા એમ, બહાર કે ઘરે. બિલકુલ એ બંને જણના સાથ વગર શક્ય જ નથી. એ બંને બેઠા અને બંને પૈડા એક સાથે ચાલે જ, એના વગર શક્ય જ નથી. તો વન્ડરફુલ. મિત્રો, એઝ યુઝ્યુઅલ આપણે ગેલેરી ખોલીએ છીએ. તમારે જેને પણ કંઈ પૂછવું હોય, કહેવું હોય, હાથ ઉપર કરજો. તમને ઇન્વાઇટ કરીએ એ પ્રમાણે બોલજો, એટલે આપણે વારાફરતી બધાને સમય મળે. થેન્ક યુ. હા, પ્રકાશ અમારો ડિસેક્શન પાર્ટનર. અનમ્યુટ કરજે પ્રકાશભાઈ, અનમ્યુટ કરવાનું છે.
ઓકે, શૈલેષભાઈ, અડધી સદી પછી તમને જોયા, અડધી સદી પછી, ખરું ખરું. એના આભાર. હવે મારો થોડો બેકગ્રાઉન્ડ નિખિલભાઈને ઓળખવાનો, જાણવાનો નહીં. હમ 1973 થી હું નિખિલને ઓળખતો. અમે મેડિકલ કોલેજમાં ડિસેક્શન પાર્ટનર હતા, અને એમાં શૈલેષભાઈના ભાઈ મુકેશભાઈ એ પણ અમારો પાર્ટનર હતો, અને બીજો એક પાર્ટનર વીસી પટેલ અત્યારે ન્યુઝીલેન્ડમાં છે. એટલે અમે 4 પાર્ટનર ડિસેક્શન કરતા. અને એમ કહીશ કે 1979 સુધી નિખિલને ખાલી ઓળખ્યો, જાણ્યો નહીં. એની જાણ મને ક્યારે થઈ કે જ્યારે એનું પુસ્તક પોતાની વાત અને આજનો પ્રોગ્રામ સાંભળ્યો પછી ખબર પડી કે ભાઈ નિખિલ એટલે શું દળદર પુસ્તક છે. બહુ સરસ નિખિલ કહ્યું. એટલે શું, અને બહુ સરસ મજાની રીતે એણે સામાજિક કાર્ય જે કર્યું છે એ ખરેખર સરાહનીય છે. એટલે નિખિલભાઈ, ગો ઓન. નિખિલભાઈ નહીં કહું, નિખિલ જ કહીશ તને. Yes, ભાઈ, ગો ઓન yes. એન્ડ પ્રોગ્રેસ ઇન યોર લાઈફ. અને બીજી એક વાત, એણે વિશારદ સંગીતમાં કર્યું છે એ એમણે જણાવ્યું, પણ એ સારું ગાય છે એ નથી બોલ્યો. એનો એક અનુભવ હું મારા તરફથી કહીશ કે અમે જ્યારે કોલેજમાં હતા અને અમારી કોલેજમાં એન્યુઅલ કલ્ચરલ ફેસ્ટિવલ હોય, કલ્ચરલ વીક હોય, તો એની અંદર ગીત ગાવા માટે ઓડિશન્સ થતા અને પછી સિલેક્ટ થતા. તો એમાં નિખિલ પહેલા વર્ષમાં અમે હતા, અને પહેલા વર્ષમાં કોલેજમાં મેડિકલમાં જઈએ એટલે ખબર કે જુનિયર છે એટલે એની ટાંગ ખેંચવાની. પણ જે નિખિલે ગીત ગાયું અને એણે જે આલાપ શરૂઆત કરી, અને એ ગીત એક અવિસ્મરણીય ગીત છે, એ મેરી ઝોહરા જબી. નહીં. લાગા એટલે ચુનરી હું- મેં દાગ. ના, એ મેરી ઝોહરા જબી આપણે કર્યું હતું, અને પછી પાછળથી સ્ટેજ ઉપર હું તાળી પાડવા માટે પણ હતો એની અંદર. લાગા ચુંદરી મેં દાગ પણ ગાયું હતું એણે, અને એનો જે આલાપ આપ્યો. એટલે મારી ફક્ત રિક્વેસ્ટ એક છે કે એકાદ એની ઝલક આપણને જો મળે અત્યારે તો એ સોનામાં સુગંધ મળશે, તો સોનામાં સુગંધ મળશે. બિલકુલ અને બીજું કે જે એમણે વાત કરી એ ફોર્ચ્યુનેટલી નિખિલ મારા માસીના ઘર નેબર જ છે, હતો. એટલે હું ત્યારથી ઓળખતો. પ્લસ જે જયંત પારેખની વાત કરી એ મારા ખાસ મિત્રના ફાધર હતા. એનો દીકરો પણ પીડિયાટ્રિશિયન છે, ડૉક્ટર બકુલ પારેખ. એટલે મને, અને નિખિલ આટલો લિટરેચરમાં, ગુજરાતી કાવ્યોમાં એકદમ સંકળાયેલો હતો. એ મને મેડિકલ કોલેજ છોડ્યા પછી આ 50 વર્ષે ખબર પડી, ફ્રેન્કલી સ્પીકિંગ. ધીસ ઇઝ માય ઇગ્નોરન્સ. સો નિખિલ, હેડ્સ ઓફ ટુ યુ, કીપ ઇટ અપ. અને મારી જો એક ગીત ગાવાની ફરમાઈશ છે, જો પૂરી થાય તો રિયલી આઈ વિલ બી થેન્કફુલ. અરે યાર, ચાલો આપણે આજે નહીં મજા આવે યાર. સમા- એવું હોય તો હું શેર કોઈ કરી પણ દઈશ. ગીત, નહીં, કોઈ પણ ગીત, 2 લાઈન, નિખિલ 2 લાઈન. પેલા બીજા કોઈને કઈ વાત કરવી હોય તો. આપણે પ્રતિભાવને એ લઈ લઈએ, અને એની સાથે હજુ Okay. કોઈનો હાથ ઊંચો થાય એ પહેલા હું એક નાનકડી બીજી વાત કરી દઉં કે નિખિલના ડેડ અને અમારો ભાઈ અહીંયા છે જ, યસ, મારા ડેડ they were બટુકભાઈ. classmates in Nair, so that's another connection. બટુકભાઈ. હા, બિલકુલ અને તમારું ઘર જે છે એ એની સામે દાલમિયા બિલ્ડિંગ, હા, દાલમિયા બિલ્ડિંગમાં મારું બાળપણ ગયેલું છે. એટલે મારા મમ્મીનું ઘર ત્યાં હતું. હા. હું ગયા વર્ષે હજી ગયા વર્ષે જ ત્યાં ગયો હતો. એ દાલમિયા બિલ્ડિંગ હજી એવું ને એવું જ છે. હા છે. એ ચાલી હમ હજી એવું ને એવું જ છે. ખરું ખરું ખરું. જોતો આવ્યો, મને આમ બાળપણની બધી ક્ષણો પંપોઝવાની એક અબરખો થાય ને આપણને. હા હા. બીજા કોઈ મિત્ર પ્રતિભાવ, પ્રશ્નો? તમારો હાથ કે વર્ચ્યુઅલ હાથ ઊંચો કરશો એટલે ખ્યાલ આવશે કે તમારે કંઈ કહેવું છે. મુકેશભાઈ, તમારે કંઈ પ્રતિભાવ, કંઈ પ્લીઝ Unmute. અનમ્યુટ કરજો. નિખિલ, હમણાં શીતાંશુભાઈ આવ્યા હતા ટેમ્પા, ફ્લોરિડા, જ્યાં હું રહું હા. છું. હા, જઈને મેં તારી ઓળખાણ કાઢી. બરાબર.
બહુ ફોન્ડલી યાદ કર્યો તને, બરાબર. કારણ કે યુ વર ધ પર્સન હુ ઇન્ટ્રોડ્યુસ મી ટુ હિમ ઇન ટર્મ્સ બરાબર. ઓફ હિઝ લિટરેચર. રાઈટ. એટલે તને તો ઘણી વાર હું વર્ષમાં 3, 4, 5 વખત જયારે યાદ આવી જાય ત્યારે ફોન કરીને ગપ્પા મારો. That is our connection. હા. ગુડ ગુડ. ગુડ ગુડ ગુડ, થેન્ક યુ થેન્ક યુ. મિનેશભાઈ, અનમ્યુટ કરજો. આ તમારી બહુમુખી પ્રતિભાથી અમે ખૂબ પ્રભાવિત થયા છીએ અને ખૂબ જ મજા આવી આખા પ્રોગ્રામ દરમિયાન. અને હું પણ સંગીતનો જીવડો છું, એટલે 2 લાઈન તમે ગાશો તો અમને ખરેખર ખૂબ આનંદ થશે. અરે ભગવાન. એક કામ કરીએ આપણે, પેલા બધું પ્રશ્નોત્તરી ને બધું થઈ જાય પછી આપણે કરીએ, અને પછી આપણે રેકોર્ડિંગ બંધ કરીને કરશું. ના, પ્રકાશભાઈ ના પાડે છે કે રેકોર્ડિંગ તો થવું જોઈએ. બે લાઈનો જ છે એટલે એ તો એ કાર્યક્રમ સાથે જોડાય જ જવું જોઈએ. અને આઈ થિંક નિખિલભાઈ, હા, આરપી, ગો હેડ, અનમ્યુટ કરજો. નથી અનમ્યુટ થયું આરપી તમારું. અને બાય ધ ટાઈમ આરપી અનમ્યુટ કરે ત્યાં સુધીમાં એક કહી દઉં કે નિખિલભાઈ, આપણે ચિંતા કરવાની જરૂર નથી. રેકોર્ડિંગમાં એક એવી વ્યવસ્થા હોય છે કે જે જોવાવાળા હોય એ જાતે બંધ કરી શકે, એટલે આપણે બંધ કરવાની જરૂર નથી. એટલે હું પ્રકાશભાઈની વાતમાં સહમત છું એમ. ગો હેડ. હવે શું થયું? હાજી. મારું હા મા- હા, હવે સંભળાય છે. બરાબર. સંભળાય છે. અને ના, પણ હવે મારું પેલું ખારોડ સાહેબ દેખાતા નથી. હવે હું એકલો જ મારી જાતને દેખાઉં છું. પણ હું મારું કહી દઉં પહેલા, કેમ કે આ મારો પહેલો અનુભવ છે કે જે હું આઈફોન પર કરું છું આ, એટલા માટે. એટલે બધા ફાફા બહુ મારું છું. પણ એનીવે, મને બહુ જ ગમ્યું ડૉક્ટર સાહેબનું. અને બીજું, હું મેડિકલ ડૉક્ટર છું, એટલે કેટલી બધી વસ્તુઓ એટલી બધી કોમન હતી. અને એનેટોમીમાં એમની કવિતા બી ગમી. અને પોસ્ટમોર્ટમ રૂમ જે હોય દરેક હોસ્પિટલમાં એક એ હોય તે પણ, એટલે એક કાવ્ય છે. પ્લસ બરોડાની વાત કરી તો અંદર સુરેશ જોશી પણ મારા બહુ નિકટના, એમના કરતા હું થોડો સિનિયર ડૉક્ટર ખારોડ કરતા, એટલે એમના જે બધા રેફરન્સીસ આવે એ બધા મને બહુ ગમ્યા. અને આ જે 2 મિત્રોએ જે ફરમાઈશ કરી સંગીતની, એટલે મેં મારી નોંધમાં લખેલું કે હું હાથ ઊંચો કરીને એમણે કવિતાના જેમ સેમ્પલ્સ આપ્યા એવી રીતે એમાં સંગીતનું આપે. પણ છતાંય મારે એક વસ્તુ એડ કરવી હતી. એમને જે અગરિયા લોકોની જે વાત કરી છે, તો હમણાં જ હજુ 1-1.5 મહિનો થયો, હવે 1.5 મહિનો થયો, 1.5 મહિના પહેલા એક યુટ્યુબની અંદર વિડીયો છે, એ તમે જોજો. અને એનું શીર્ષક છે મીઠા ખારા. એ મીઠા ખારા ઇઝ બાય કોક સ્ટુડિયો. અદ્ભુત આદિત્ય ગઢવી ગાય છે, અને જોડે મારી ફેવરિટ સિંગર છે મધુબંતી બાગચી. એ 2 જણા આ અગરિયા લોકોનું લોકગીત છે, એટલે કે ગુજરાતી, રાજસ્થાની અને કચ્છી અતિ સુંદર ગીત છે. અંદર અગરિયાની લોકકથા સરસ છે. અને 4 મિનિટ અને 42 સેકન્ડનું છે. આ ખાલી મારે આઈ વોન્ટ ઇટ ડોક્ટર ખારોડ ટુ લિસન ટુ ધીસ થિંગ. બીજા બધા પણ સાંભળે. લિંક મોકલી આપશો? લિંક ના, કયો છે? લિંક નામ ખાલી એક જ શબ્દ યુટ્યુબમાં મૂકો ને, મીઠા ખારા, બસ. મીઠા ખારા. મીઠા ખારા. હા, અને ઓકે. અમે ચોક્કસ શેર મોકલો. કરીશું એ લિંક. અમે એ લિંક બસ નિખિલભાઈ શેર કરી દઈશું. બસ બહુ સરસ. બસ મારે તો એટલું જ કહેવું હતું ખાલી. અને સરસ કવિતા ને બધું કર્યું. અને જયંત પારેખની વાત કરી, એતદની વાત કરી, સીતાંશુની વાત કરી, એ બધામાં હું સંકળાયેલો છું. એટલે મને મજા આવી. આખી વાત બધી રસમય હતી. એ બધી થેન્ક યુ. મારું પતિગત. આઈ થિંક બીજા કોઈને સવાલ પૂછવો હોય એવું લાગતું નથી, કારણ કે કોઈના હાથ કે વર્ચ્યુઅલ હાથ ઉપર નથી. તો નિખિલભાઈ, હો જાય. અને અચ્છા, તો હું પ્રકાશભાઈએ કહ્યું એમ એક કામ તમારી કરું છું. પસંદનું જે પણ હોય તે. હા, મારી પસંદનું કરું કંઈ. હું છે ને, આ મારો તાનપુરો છે આમાં. હમ. એ થોડોક પ્રોબ્લેમ છે. કાળી
ઓકે, આમાં વગાડને એક કામ કરને. લો કાળી કાળી એકનું તાન પૂરો લો. જરા કર. અને બીજું પેલું બેનનું વખતે કેમેરા માટે મેં સાઇન કરી, તમારો જ ફેસ દેખાતો હતો, એમનો ફેસ દેખાયો નહીં. તો હા હા રાઈટ, મેં સાઇન કરી કે કેમેરા ખસેડો. મસ્ત. હજુ પણ અડધો છે. હા, હવે બરાબર. વેરી ગુડ. આવજો. થેન્ક યુ ઉત્પલાબેન. મજા આવી મને બી બધાને સાંભળવાની. Right. કાળી એક ને સી શાર્પ લખો દે. હું જરા તાન પૂરો કરી લઉં. આવી ગયો સી શાર્પ. સી શાર્પ. જુઓ ઉત્પલાબેન, તમે ઇન્વાઇટેડ હો કે ન ઇન્વાઇટેડ હો, તમારી કેટલી જરૂર છે તમે જોયું ને. તાન પૂરા લખવું પડશે મારે. ના ના, ગો હેડ. પ્રકાશભાઈ, તમારે કઈ બીજી એ તૈયારી કરે એટલી હા, વારમાં ઓકે ઓકે. ઓકે. આર યુ રેડી? એને સાંભળવાની તૈયારી છે. પરફેક્ટ. સંભળાય છે? હા, અને ઉત્પલાબેન, તમને પહેલી વાર જોવાનો આનંદ થયો કે ભાઈ નિખિલને તમે કેટલો સપોર્ટ આપ્યો છે અને નિખિલે તમને કેવો સપોર્ટ આપ્યો છે. ખરેખર આનંદ થયો. હા, તાનપુરો નથી. તાન પૂરો સંભળાય છે? નહીં, નિખિલ એમને એમ ગા ભાઈ, એમને એમ ગા. તમને સંભળાય હા, છે? તમને સંભળાય એટલે બરોબર થશે. યા. આવે છે? ના. કઈ નહીં, તું ઓકે. ચાલશે. અ, એમને એમ જ. આમાં છે જો 1-2 મિનિટ આપો તો હું ટ્રાય કરું. નહીં, એમનેમ ગાઓ નહીં, અમે સમજી લઈશું. ઓકે. નરસિંહ મહેતાનું એક બહુ સરસ પદ છે, એ મને ખૂબ ગમે છે. તો પ્રકાશ, આજે એ મેરી ઝોહરત અભીને જવા દે. આઈ થિંક અપ્રોપ્રિએટ શું છે ત્યારે આજના માટે, આજના કાર્યક્રમ માટે નરસિંહ મહેતાનું પદ અપ્રોપ્રિએટ રહેશે. ના, એટલે ફિલ્મના ગીત અમે જયારે બીજી વાર મળશું ને નિખિલ, ત્યારે તારી પાસે 3 કલાકનો પ્રોગ્રામ કરાવીશ, ચિંતા નહીં કરતું. જાગીને જો તો જગત દિશે નહીં, ઊંઘ પટા ભોગ ભાસે. જાગીને જો તો જગત દિશે નહીં, ઊંઘ પટા ભોગ ભાસે. હે ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. પંચ મહાભૂત પર બ્રહ્મથી ઉપન્યા, અણુ અણુ મારયા એને વળગી. પંચ મહાભૂત પર બ્રહ્મથી ઉપન્યા, અણુ અણુ મારયા એને વળગી. ફૂલને ફળતે તો વૃક્ષના જાણવા, ફૂલને ફળતે તો વૃક્ષના જાણવા, થડ થકી ડાળ નવ હોય અળગી. હે ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે, બ્રહ્મ લટકા કરે
બ્રહ્મ પાસે. તાનપુરો પણ એટલો સરસ સંભળાયો. તાનપુરો સંભળાયો ને? સંભળાયો. તાનપુરો બરાબર ટાઈમ બહાર નીકળતો હતો. બહુ સરસ, બહુ યસ સરસ. છેલ્લે છેલ્લે બહુ હા. સરસ સંભળાવનો તાનપુર. ભાઈ ભૈરવ રાગમાં નીનુભાઈ સ્વરાંકન કર્યું છે, નીનુભાઈ મજમુદારે. અનિરુદ્ધ અને આ પહેલી વાર ઉદય મજુમદાર, એટલે એ પણ મારો બહુ સારો મિત્ર છે, એણે ગાયેલું છે. બહુ સુંદર, બહુ સુંદર. આ મને ગાવાનું ખૂબ ગમે છે, એટલે હું ઘણી બધી વાર ગાતો હોઉં છું. બરાબર. કામને અને તમારી આજની ટોકને એક મોસ્ટ અપ્રોપ્રિએટ તમે ભજન સિલેક્ટ જે પદ કર્યું નરસિંહ મહેતાનું, વાહ. એબ્સોલ્યુટલી આધુનિકોના પ્રિય છે નરસિંહ મહેતા. બિલકુલ. આધુનિકોના પણ પ્રિય છે. બ્રહ્મ લટકા કરે. વોટ એ પોએમ. એટલું બધું. સો સાયબર, આ બધું સાયબર બાયબર તો હમણાં થાય છે બધું. Correct. નરસિંહ મહેતા સાયબર ક્યારના મળતું હતું. બરાબર, એક્સલન્ટ. ખરું બહુ ખરું. સરસ. આ તો આઈસિંગ ઓન ધ કેક થઈ ગયો. બ્યુટીફુલ. બિલકુલ, બિલકુલ, બહુ સુંદર. બહુ સરસ. થેન્ક યુ મિત્રો. તો નીતાને માટે એક લાઈન કહી દઉં. પેલો આર્ટિકલ અનુવાદ બી બહુ સરસ છે આપવાનો, એ કહું છું. થેન્ક યુ. એની અંદર પીડિત નંબર 2 જાણે મારી કથા છે એવું લાગે છે. Alrighty. Hello. થેન્ક યુ. બહુ સરસ વાર્તા Hello. છે. સાચી વાત કરી. પણ થેન્ક યુ વેરી મચ મિત્રો, અને નિખિલભાઈનો ફરી આભાર, અને થેન્ક યુ. આ સાથે આજે આપણી મને પણ ખૂબ આનંદ થયો. સહૃદય મિત્રો હોય, સહૃદયો હોય, એની વચ્ચે કવિતાની વાત એટલે તો બહુ આનંદનો અવસર છે. બિલકુલ, absolutely. છેલ્લે હું મારું એક વાક્ય. હા અમરભાઈ. હેલો, હા અમરભાઈ. આપ વિડીયો પણ ઓન હું કરી. એક કહેવાનું કહીશ કે આ બંને વચ્ચે જે આત્મસખ્ય જે આટલા વર્ષો પછી ખીલ્યું છે, એ અનુસંધાનમાં કે નિખિલને એક અગત્યની ઉપાધિ મળી છે, તે છે મૂછાળી માં. બરોબર છે. કહેવાની હતી actually હું પોતાની વાતની અંદર એ મૂછાળી માનો રેફરન્સ આવેલો છે, ને કેવી રીતે આ બંને વ્યક્તિઓએ એકબીજાને સપોર્ટ કરીને એમની વચ્ચેનું જે આત્મસખ્ય દીપાવ્યું છે, એમને બંનેને સલામ. એબ્સોલ્યુટલી જરૂરી હતું એ અમરભાઈ. થેન્ક્સ ફોર ધેટ ઇન્ફોર્મેશન. આ અમર દવે એટલે આપણા ક્લાસમેટ અમર દવે. ક્લાસમેટ. યસ. એટલે તો મોઢું તો અમૃતલાલ કાકા. મોઢું બતાડતો કે દાઢી નથી કરી. હવે દેખાય. There you હવે go. બરાબર. યસ. Fine. બહુ વખતે જોયો. આપણે એક ક્લાસના 4 જણા ભેગા થયા છીએ આજે. હા. થેન્ક યુ ટુ નિખિલભાઈ કે આમાંના કોઈ અમારા એકે કાર્યક્રમમાં જોડાતા નથી, ઇન્ક્લુડિંગ મુકેશભાઈ. તમારી હાજરીને લીધે તમે બધા જોડાયા છો, એને માટે તમારા બધાનો ખૂબ આભાર. બસ હવેથી તમે લિંક શેર કરતા રહેજો તો અમે કાર્યક્રમમાં જોડાતા રહીશું. હા પ્રકાશભાઈ, હું આઈ થિંક મારી પાસે નંબર ન હોય તો હું ભાઈ પાસેથી લઈ લઉં. આ મુકેશ પાસેથી લઈ લેજો. અને યુટ્યુબ ચેનલની લિંક પણ મોકલી દઉં, એટલે બાકીના કાર્યક્રમ પણ સમય મળે તમે જોઈ શકો, માણી શકો. ચોક્કસ. થેન્ક યુ વેરી મચ. અંતે આપણી ભાષાનું ગૌરવ છે આ તો. બિલકુલ. હું છેલ્લે એક જ વાક્ય કહીશ કે હું જો મારી જાતને વ્યક્ત કરવા માંગતો તો આ જ ભાષામાં કરી શકું, બીજી કોઈ ભાષા નથી. બિલકુલ. પારણબેન, તમારે કંઈ કહેવું છે એટલે તમે ચાલુ કર્યું છે, તો પ્લીઝ ગો હેડ. તમે મ્યુટ પર છો કદાચ. ના, નથી. બોલો પારુલબેન. બસ આભાર માનવો છે, બીજું કંઈ બોલવું નથી, એટલા જ માટે મેં મેસેજ કર્યો. આભાર નિખિલભાઈ અને આપ બંનેનો. માણ્યો. થેન્ક યુ. તો સભા પૂરી કરીએ. થેન્ક યુ વેરી મચ નિખિલભાઈ. થેન્ક યુ. મળીએ. મળીએ. નમસ્તે. ડોક્ટર ખારોડ આવજો. આવજો.